મિત્રો આજે સિનિયર સિટીઝન ડે છે, પણ તમે બધા મનથી યુવાન છો એટલે તમારું એ રીતના સ્વાગત કરું છું સિનિયર સિટીઝન દિવસે. અને આજે આપણા વક્તા પણ એટલા સરસ મજાના છે. આપણી જે શ્રાવણ માસ વ્યાખ્યાનમાળા લગભગ છેલ્લા 3 વર્ષથી આપણે ઓનલાઈન કરતા હતા કોરોનાના કારણે. હવે આજે 3 વર્ષના અંતરાલ પછી પહેલીવાર આ ફિઝિકલ વ્યાખ્યાનમાળા શરૂ થઈ રહી છે. ત્યારે બંને ટ્રસ્ટ વતી હું કિરણભાઈ પરિવાર પ્રતિ, શરદભાઈ વતી સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનું લેક્ચર લગભગ 1.25 કલાકનું રહેશે અને સરસ મજાનો વિષય જે શૈલેષભાઈ ખોલીને આપવાના છે. આ વિષય પર એમણે ઘણા બધા લેક્ચર્સ અલગ અલગ જગ્યાએ આપ્યા છે. હું એક આપની તાળીઓના ગડગડાટ સાથે પહેલાં હું શૈલેષભાઈને આમંત્રિત કરીશ કે આપ મંચ પર આવો. આમ એડવોકેટ છે એટલે એ કાળો કોટ એમણે આજે પણ ધારણ કર્યો છે, જાકીટ. 30 વર્ષથી તેઓ પ્રખ્યાત એડવોકેટ છે અને સેન્ટ્રલ એક્સાઇઝ, સર્વિસ ટેક્સ, કસ્ટમ, વેટ અને જીએસટીમાં મુંબઈમાં અત્યારે એક મોટું નામ એટલે શૈલેષ શેઠ ગણાય છે. ઘણા બધા એમને એવોર્ડ પણ મળ્યા છે. એમના જે રાઇટિંગ્સ હોય છે, શ્રેષ્ઠ કટાર લેખક તરીકે ગુજરાતી મીડિયમમાં એમણે ઘણા વખત લખ્યું, વ્યાપારમાં ઘણા વખત લખ્યું અને જ્યારે પણ બધા ટેક્સ એમેન્ડમેન્ટ આવે ત્યારે એમને લેક્ચર્સ માટે બોલાવવામાં આવે છે. આ એમનો એક પ્રોફેશનલ એપ્રોચ રહ્યો. જ્યારે આ કશું જ નહોતા ત્યારથી હું એને ઓળખું. જ્યારે પાંડુરંગ શાસ્ત્રી દાદાની ડીબીટી ચાલતી હતી સીપી ટેન્ક પાસે, ત્યારે મારે એમનો પરિચય થયેલો અને એ જે સ્વાધ્યાયમાં પણ હતા. ગીતા, ઉપનિષદ પહેલેથી એમના રસના વિષયો છે. આમ તો આજે આ વ્યાખ્યાનમાળા છે, પણ જો તમને એવું લાગે કે મારે ગીતો સાંભળવા તો ગીતો પણ ગાઈ શકે એટલા સજ્જ છે. લગભગ 2000 ગીતો એમને મોઢે છે અને એટલે એમના પ્રોફેશન હિસાબે આ બધા વિવિધ શોખ છે સાહિત્યનો, સંગીતનો. હું સુરેશ દલાલ જોડે લગભગ 25 વર્ષ મેં કામ કર્યું છે, પણ મને જેટલી એમની કવિતાઓ મોઢે નહીં હોય, પણ શૈલેષભાઈ 1 કલાક સુધી આ કવિતાઓ મોઢે બોલી શકે વિધાઉટ રેફરન્સ, પાનાના રેફરન્સ. એટલી એમની યાદશક્તિ છે. અને મિત્રો, એમની પાસેથી એક વસ્તુ જે મને શીખવા મળી કે માણસ ગમે એટલા આગળ આવે પોતાના પ્રોફેશન ક્ષેત્રમાં, પુસ્તકના જબરદસ્ત રસિયા એટલે ઇમેજમાં હું ઇમેજ સાથે સંકળાયેલો. અવારનવાર અમારી બધાની બુકશોપ્સ પર આવે, એ પોતાને જે ગમતા હોય એ પુસ્તકો ખરીદે. ગુણવંત શાહને તમે એમ કહો કે પચાવી ગયા છે. સારા સારા લેખકો, માત્ર ગુજરાતી જ નહીં, એટલું વિશ્વનું પણ સાહિત્ય વાંચે, અંગ્રેજીનું સાહિત્ય પણ વાંચે. ખાલી મારે એમ એક કામ કરવું કે મારું પ્રિય પુસ્તક વિશે તમે બોલો તો પણ મારે 5 લેક્ચર કરવા પડે, એટલું વાંચન એમનું છે. અને આ બધા જે સર્જક હોય, અને અત્યારે એમનું જે સર્જન છે ડાર્ક રૂમની ભીતર, એમનો ગઝલ સંગ્રહ એ હમણાં જ થોડા સમય પહેલાં પ્રકાશિત થયો છે. એટલે બહુ જ વેરીડ એક મલ્ટીફેસેડ એમની પર્સનાલિટી છે. પણ આજે એમને જે વિષય એમણે પોતે જે સિલેક્ટ કર્યો છે, અઢળક લેક્ચર્સ આપ્યા છે, એના વિશે હું વાત કરવા માટે આદરણીય શૈલેષભાઈ શેઠને આમંત્રણ આપું છું. સ્વાગત છે શૈલેષભાઈ. એસપી ચેરિટેબલ ટ્રસ્ટ અને સકિલમ ફાઉન્ડેશન વતી વર્ષોથી શ્રાવણ માસની આ વ્યાખ્યાનમાળા યોજાઈ રહી છે. એ વ્યાખ્યાન બહુ જ ગુજરાતી ભાષાનો બહુ અતિ અદ્ભુત શબ્દ છે. વ્યાખ્યાન, પ્રવચન અને જેને આપણે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં જેને આપણે ખાલી લેક્ચર કહીએ છીએ, આ બધા વચ્ચે બહુ તાત્વિક અને ક્વોલિટેટિવ ડિફરન્સ છે, ગુણાત્મક ડિફરન્સ છે. આજે હું અહીંયા આગળ વ્યાખ્યાન કરવા માટે નથી ઊભો, કારણ કે મારી પાત્રતા નથી, પરંતુ અહીંયા ઊભો રહ્યો છું એનો ગૌરવ અને આનંદ તો જરૂર છે. અહીંયા ઊભા રહીને કેટલાક એક મારા મનગમતા વિષય પરના વિચારો તમારી સાથે વહેંચી શકું, એના માટે મને આ બંને સંસ્થાઓએ પાત્ર સમજ્યો છે અને સમજ્યો જ હશે. એટલે હું એમાં કોઈ દમ નહીં કરું કે મને આનો આનંદ પણ નથી કે મને આનું ગૌરવ પણ નથી. વાસ્તવમાં 25-30 વર્ષ પછી કિરણભાઈને અમે ફરી પાછા મળીએ છીએ. યોગાનુયોગ કહો અને આનંદ પણ કહો કે 25 વર્ષ પહેલાં આજ કિરણભાઈ મારા ગુરુ, જેના કારણે હું કદાચ પ્રોફેશનમાં જ્યાં ઊભો છું ત્યાં છું, ધનસુખભાઈ શાહ એડવોકેટ, આ મારા ક્લાયન્ટ રહ્યા છે એસપી. અને આજે એમને ફરી પાછું મળ્યાનો આનંદ છે, જેના માટે હું હિતેનભાઈનો આનંદ માનું છું, આભાર માનું છું. ટફ ટાઈમ્સ નેવર લાસ્ટ બટ ટફ પીપલ ડુ. ડૉક્ટર રોબર્ટ શુલરનું આ બહુ જ પ્રખ્યાત પુસ્તક છે. દાયકાઓ પહેલાં આ પુસ્તક મેં વાંચ્યું છે. પોઝિટિવ થિંકિંગ ઉપર કહી શકાય એવું આ પુસ્તક
અને એના પર પુસ્તકો લખાતા જ રહ્યા છે. એ એક ઇન્ડસ્ટ્રી બની ગઈ છે આખી. એટલે રોજનું એક પુસ્તક બહાર આવતું હોય તો નવાય નહીં, પણ ક્યારેક કોઈક પુસ્તક આપણને સ્પર્શી જતું હોય છે. અને કંઈક કારણથી આ પુસ્તક મને સ્પર્શી ગયું. ડૉક્ટર રોબર્ટ શોલર પોતે કેલિફોર્નિયાના જે કદાચ જગતના એ વખતના એકમાત્ર ગ્લાસ ચર્ચના પાદરી રહ્યા છે, હેડ પ્રિસ્ટ રહ્યા છે, અને એ કુટુંબ એમની સાથે દાયકાઓ સુધી સંકળાયેલું રહ્યું. હમણાં થોડા વર્ષો પહેલાં જે છૂટા થયા છે, એમનો જે ટીવી શો છે ધ અવર ઓફ પાવર, એ વિશ્વમાં મોટાભાગના સૌથી વધારે જોવાતા શોમાંનો એક રહ્યો છે. એમણે લખેલું આ પુસ્તક છે જેમાં હાઉ ટુ પરસીવ ધ પ્રોબ્લેમ્સ ઓફ લાઈફ, હાઉ ટુ ડીલ વિથ ધ પ્રોબ્લેમ્સ ઓફ લાઈફ, મેનેજમેન્ટના અમુક સિદ્ધાંતો, એની એમને બહુ જ રસપ્રદ ભાષામાં વાતો કરી છે. મારે જે કંઈ પણ કહેવું છે એ આ પુસ્તકના આધારે જ કહેવું છે. વાસ્તવમાં આપણે ત્યાં વાની બીમારીઓ હોય છે, એટલે જેમાં સાંધા જકડાઈ જાય આપણે એને સંધિવા કહીએ. ઘણી વખત અમુક જગ્યાએ આપણને ફોડકીઓની હારમાળા થતી હોય છે બોડી પર, અને ઝાઝી બળતરા થતી હોય છે, એને રતવા કહીએ છીએ. એમ મને પણ છે ને વાની બીમારી છે, અને આ છે વહેંચવાની બીમારી છે. હું જ્યારે કંઈ પણ સારું વાંચું, સારું જોઉં કે સારું સાંભળું, અને મને લિટરલી એપેન્ડિક્સનો દુખાવો ઉપડે છે કે હું આને કોકની સાથે વહેંચું. અને આ વહેંચવાની બીમારી, ગમતાનો કરીએ ગુલાલ, એના કારણે હું અહીંયા આગળ ઊભો છું. 19મી તારીખે જ જેનો જન્મદિન ગયો એ અમૃત ગાયલ, આપણા મૂર્ધન્ય કવિ, એમના શેરમાં કહું તો એમની અદ્ભુત ગઝલ લિજ્જત છે. એમાં ગાયલ સાહેબ લખે છે કે વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે. વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે. હર ફૂલ મહી ખુશ્બુ પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે. તો અહીંયા કેવળ આ વહેંચવાની વાત છે. આ પુસ્તક આજે જે કંઈ પણ કહેવા જઈ રહ્યો છું એમાં કશું પણ હું મૌલિકતાનો દાવો કરતો નથી. આ વિચારો મને સ્પર્શ્યા છે, અંદરથી મને સ્પર્શ્યા છે. એને વર્ષોના વર્ષ સુધી આ વિચારોએ મને સાથ દીધો છે, અને કેવળ આપણી સમક્ષ એને હું વેચવા માગું છું. મારો કાવ્ય સંગ્રહ પણ હોય કે અન્ય એક પુસ્તક જે હમણાં મેં લખ્યું અંગ્રેજીમાં, હું આ બધી બાબત માટે બહુ ઝાઝો આગ્રહી નથી. કારણ કે નોબેલ પારિતોષિક વિજેતા કવિ એગ્નોન, યહૂદી કવિ, એને એ પારિતોષિક મળ્યા પછી એમની જ્યારે મુલાકાત થઈ, એ મુલાકાતમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં એમણે જે જવાબ આપ્યો હતો, સવાલ કંઈક એ મતલબનો હશે કે તમારી આ સર્જન પ્રક્રિયામાં કોનો હા, તમે કોનો આભાર માનો. અને એણે આપેલા જવાબનો કેવળ હરીન્દ્રભાઈ, જેને કહી શકે જે ભાષામાં, ગુજરાતી ભાષામાં, હરીન્દ્રભાઈએ લગભગ આજથી 35 વર્ષ પહેલાં એકાદ લેખમાં આનો ઉલ્લેખ કર્યો હતો, જે વાત મને હંમેશા સ્પર્શી ગઈ છે. એગ્નોને જવાબ આપ્યો છે હરીન્દ્રભાઈના શબ્દોમાં કે કઈ ગાયોના દૂધથી આપણો પિંડ બંધાતો હોય છે એની આપણને જાણ નથી હોતી. તો કોનો આભાર માનો તમે? આજે જે કંઈ પણ કહેવા જઈ રહ્યો છું એમાં ડૉક્ટર રોબર્ટ શોલરનો તો આભાર માને માનવો જ રહ્યો, કારણ કે આ એમના પુસ્તકના આધારે મારે વાત કરવાની છે. પણ ગુણવંતભાઈ, હરીન્દ્રભાઈ અને સુરેશભાઈ તો ખરા જ. આ ત્રણ મારી સંવેદનશીલતાની કરોડરજ્જુ છે, મારા પ્રિય સર્જકો છે આ ત્રણે ત્રણ. એ સાથે સાથે ડૉક્ટર રમેશ પુરોહિત પણ ખરા, અને એવા અનેક સર્જકો, બધાના નામ લેવાનું અહીંયા આગળ શક્ય નથી, પણ આ બધાનું મનથી, હૃદયપૂર્વક આ બધાનું અભિવાદન કરું છું. આભાર માનીને મારે જે કંઈ કહેવું છે કહી દઉં. મિત્રો, સૌના જીવનમાં અનિવાર્યપણે કંઈ ને કંઈ સમસ્યાઓ સર્જાતી જ હોય છે. એક પણ એવી જીવંત વ્યક્તિ નહીં હોય કે જેણે જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક સમસ્યાનો સામનો ન કરવો પડ્યો હોય. અનેક પ્રકારની સમસ્યાઓ જીવનમાં અવારનવાર સર્જાતી રહે છે. ફ્રેક્ચરિંગ એક્સપિરિયન્સીસ કે ફ્લેટનિંગ એક્સપિરિયન્સીસ માણસને સપાટ કરી નાખે, માણસને તોડી નાખે, એવા અનુભવો આપણને થતા જ રહે છે. ક્યારેક અણધાર્યા, ક્યારેક અપેક્ષિત પણ આપણને એ અનુભવોનો સામનો કરવો જ પડતો હોય છે. મોંઘવારી, એક સાંતા તેર તૂટે એવી પરિસ્થિતિ, ગંભીર માંદગીના ઈલાજ માટે પૈસાનો અભાવ, કોવિડનો એકદમ અત્યંત કપરો કાળ આપણે જોયો, જે કદાચ આ સદીમાં બનેલી સૌથી કરુણ અને સૌથી દ્રાવક ઘટના રહી. એમાં એઝ એ એડવોકેટ હું તો બિઝનેસ સાથે ડીલ કરું છું. મેં જોયા
કે કેટલા બિઝનેસ હાઉસીસ કોવિડમાં સંપૂર્ણપણે બંધ થઈ ગયા, લોકો પાયમાલ થઈ ગયા, પોતાના કશા પણ વાંક વગર. લગભગ 27% મીડિયમ સ્કેલ યુનિટ કિરણભાઈ બંધ થઈ ગયા છે. ઓલમોસ્ટ લાખો યુનિટો બંધ થઈ ગયા કાયમ માટે. એમને ખબર જ નહીં પડી કે વોટ હિટ ધેમ. તો આવી બધી જ પરિસ્થિતિ, કોઈ પણ સ્વજનનું અકાળ મૃત્યુ થાય, અનેક પ્રકારની, ઘરનો એકમાત્ર મોભી જેવી વ્યક્તિ હોય એને અચાનક ચાલી બેસે, આ બધું જ આપણે જોઈ રહ્યા છીએ. તો આ બધી સમસ્યાઓ જીવનમાં વારંવાર સર્જાતી હોય છે અને એ વખતે સમસ્યાવિહીન જીવન એક ભ્રમણા છે, એ આપણે યાદ રાખવું જોઈએ. કારણ કે સમસ્યા એ જીવનની એકમાત્ર વાસ્તવિકતા છે અને સમસ્યાવિહીન જીવન પાછળની દોડ મૂકવી એ રણમાંના મૃગજળ પાછળની દોડ છે. આવા જીવનની ખેવના પણ રાખવી એક જોખમી ભ્રમ છે કે મારા જીવનમાં કોઈ સમસ્યા હોવી જ ન જોઈએ. અને આવા જોખમી ભ્રમ પાછળ જ્યારે આપણે દોડીએ છીએ તો એ મનુષ્યને આપણને આંધળોપીત બનાવી શકે છે અને ક્યાંક ને ક્યાંક ભટકાવી શકે છે, ગેરમાર્ગે દોરી શકે છે, વિચલિત કરી શકે છે. સમસ્યા જીવન પાછળની દોડ, એ જીવન પાછળની દોડ એ વાસ્તવમાં મેં કહ્યું એમ એ મૃગજળ પાછળની દોડ છે. વન ઇઝ ચેઝિંગ ધી ઇલ્યુઝિવ ફેન્ટસી. જો કોઈ પણ વ્યક્તિ સમસ્યાઓથી મુક્ત ન હોય તો એવું શા માટે બને છે કે અમુક વ્યક્તિઓ આ બધી સમસ્યાઓને વળોટીને એનેથી પાર ઉતરીને એનો સામનો કરીને જીવનમાં આગળ વધે છે, જેને આપણે એચીવર્સ કહીએ છીએ, જેને આપણે સફળ વ્યક્તિ તરીકે નવાજતા હોઈએ છીએ. જ્યારે અમુક વ્યક્તિઓ શેકિયા પાપડની જેમ ભાંગીને ભૂક્કો થઈ જતા હોય છે. આપણે સૌ એમ માનીએ છીએ કે બાળક જ્યારે જન્મે છે ત્યારે એનામાં મૂકેલી કુદરતી શક્તિ લગભગ દરેકમાં હોય જ છે. જો આ સાચું હોય તો શા માટે અમુક વ્યક્તિઓ જીવનમાં સર્જાતી સમસ્યાઓની સામે સામનો કરી સામી છાતીએ અને જીવનમાં આગળ વધે છે, કશાક મુકામ પર પહોંચે છે, કશુંક પામે છે, સમાજને કશુંક આપી જાય છે, સમાજને કશું આપવા માટે સક્ષમ બને છે, અને શા માટે મોટાભાગની વ્યક્તિઓ એ સમસ્યાની સામે પોતે કામ પાર પાડી શકતી નથી અને તૂટીને હારીને બેસી જાય છે? શા માટે અન્ય વ્યક્તિઓની અપેક્ષાએ વધુ આનંદી અને વધુ સુખી હોય છે? આ જે પ્રશ્ન છે, સફળતાનું સાચું રહસ્ય શેમાં છે? કોઈ પણ મનુષ્ય ઓછે વત્તે અંશે દુઃખી હોય જ છે. આ એક વાસ્તવિકતા સ્વીકારીએ જ છૂટકો. દુઃખ એ મનુષ્યના જીવન સાથે જાણે કે સંકળાયેલી નિયતિ છે. કવિ કહે છે કે સુખના ઉગ્યા ઝાડવા ને દુઃખના ઉગ્યા પાડ. સુખના ઝાડવા હોય પણ દુઃખના તો પહાડ જ હોય. આપણે કોઈ દિવસ એમ બોલીએ છીએ કે મારા પર સુખનો પહાડ તૂટી પડ્યો. પહાડ દુઃખના જ હોય પણ સુખના છૂટા છવાયા ઝાડો હોય. શું કેટલી માર્મિક વાત કહી છે! આ આપણી સંસ્કૃતિની, આપણી ભાષાની આ કમાલ છે. તો પછી જો જીવનમાં દુઃખદ ઘટના બનતી હોય તો એ પણ એક સાચી જ વાત છે, એ પણ એક હકીકત છે કે સુખદ ઘટનાઓ પણ બનતી જ હોય છે. આ પણ એક નિર્વિવાદ સત્ય છે. દુઃખના ઝાડવા પર પણ સુખનું એકાદ પાંદડું તો ફરકતું જ હોય છે. સવાલ કેવળ દ્રષ્ટિ બદલવાનો છે. કેવળ પ્રશ્ન જીવનમાં સર્જાતા નાના મોટા દુઃખોની વચ્ચે સુખી થવાની કળા શોધી નાખવાનો છે. અને આ જે કળા જે આ શોધી શકે છે એ જ ખરો પુરુષાર્થી છે. જેની પાસે આ કળા છે, જે આ કળા શોધવા માટે તત્પર છે, એ જ ખરો પુરુષાર્થી છે. આ ક્ષણે 11મા ધોરણમાં, હું ગુજરાતીમાં ભણ્યો, 11+4. 11મા ધોરણમાં હિન્દીમાં અમને હિન્દી પાઠ્યપુસ્તકમાં હરિવંશરાય બચ્ચનની કવિતા હતી, અંધેરે કા દીપક. આ કવિતા હિન્દી પાઠ્યપુસ્તકમાં અમને અદ્ભુત હિતેનભાઈ કવિતાઓ હતી અને આજે હવે એ કવિતાઓનું મહત્ત્વ અમને સમજાય છે. એ વખતે આછું પાતળું સમજાતું હતું. ગુજરાતી કાવ્યો, હિન્દી કાવ્યો, આ બધા માતબર કવિઓ શું હતા, દિનકર, નીરજ, હરિવંશરાય બચ્ચન. અંધેરે કા દીપક એમનું કાવ્ય છે. આ કાવ્યથી માંડણી કરું, ઘણું બધું કહી જાય છે, લાંબુ કાવ્ય છે, પણ એના 3-4 પાઠ હું રજૂ કરું છું. કવિ કહે છે કે હે અંધેરી રાત પર દિયા જલાના કબ મના હૈ, હે અંધેરી રાત પર દિયા જલાના કબ મના હૈ, कल्पना के हाथ से कमनीय जो मंदिर बना था, भावना के हाथ ने जिसमें वितानों को तना था, स्वप्न ने अपने करों से था जिसे रुचि से सवारा,
स्वप्न ने अपने करों से था जिसे रुचि से सवारा, स्वर्ग के दुष्प्राप्य रंगों से रसों से जो सना था। ढह गया वह तो जुटाकर ईंट पत्थर कंकड़ों को, ढह गया वह तो जुटाकर ईंट पत्थर कंकड़ों को, एक अपनी शांति की कुटिया बनाना कब मना है अंधेरी रात पर दिया जलाना कब मना है। क्या गड़ी थी एक भी चिंता नहीं थी पास आई, क्या गड़ी थी एक भी चिंता नहीं थी पास आई, काली माँ तो दूर छाया भी पलक पर थी न छाई। आँख से मस्ती टपकती बात से मस्ती चपकती, आँख से मस्ती चपकती बात से मस्ती टपकती, थी हंसी ऐसी जिसे देख बादलों ने शर्म खाई, थी हंसी ऐसी जिसे देख बादलों ने शर्म खाई। वह गई तो ले गई उल्लास के आधार माना, वह गई तो ले गई उल्लास के आधार माना, पर अधीरता पर समय की मुस्कुराना कब मना है अंधेरी रात पर दिया जलाना कब मना है। हाय वे उन्माद के जोके कि जिनमें राग जागा, वैभवों से फेर आंखें गान का वरदान मांगा। एक अंतर से ध्वनित हो दूसरे में जो निरंतर, भर दिया अंबर अवनी को मत्तता के गीत गागा। अंत उनका हो गया तो मन बहलने के लिए ही, अंत उनका हो गया तो मन बहलने के लिए ही, ले अधूरी पंक्ति को ही गुनगुनाना कब मना है अंधेरी रात पर दिया जलाना कब मना है। क्या हवाएं थी कि उजड़ा प्यार का वह आशियाना, क्या हवाएं थी कि उजड़ा प्यार का वह आशियाना, कुछ न आया काम तेरा शोर करना गुल मचाना। नाश की उन शक्तियों के साथ चलता जोर किसका, नाश की उन शक्तियों के साथ चलता जोर किसका, किंतु ये निर्माण के प्रतिनिधि होगा तुझे बताना। जो बसे है वो उजड़ते प्रकृति के जड़ नियम से, जो बसे हैं वे उजड़ते प्रकृति के जड़ नियम से, किंतु किसी उजड़े हुए को फिर बसाना कब मना है अंधेरी रात पर दिया जलाना कब मना है। निर्माण के प्रतिनिधि, किंतु यह निर्माण के प्रतिनिधि होगा तुझे बताना। जो बसे हैं वे उजड़ते प्रकृति के जड़ नियम से, किंतु किसी उजड़े हुए को फिर बसाना कब मना है अंधेरी रात पर दिया जलाना कब मना है। એ યાદ રહે કે દરેક સફળતાની, દરેક મોટા સાહસની શરૂઆત એક નાનકડા પગલાંથી થતું હોય છે. ચીની કહેવત છે કે 1000 માઇલની શરૂઆત, સફરની શરૂઆત તો એક પગલાંથી જ થતી હોય છે. પ્રશ્ન કેવળ આ પગલું માંડવાનો છે, અને મોટાભાગના લોકો આ પગલું માંડવામાં જ થાપ ખાઈ જતા હોય છે અને કાં તો અચકીને ઊભા રહી જતા હોય છે. ગમે તેવો માણસ ગમે તેવા સંજોગોમાં જન્મ્યો હોય તો પણ એ ધારે તો શું ન કરી શકે. કેટલા ઉદાહરણ આપી શકું, સમય ટૂંકો છે એટલે હું વધારે ડિટેલમાં નથી જતો, પણ થોડાક નામ આપો. અબ્રાહમ લિંકન, ચાર્લી ચેપ્લિન, હેલન કેલર, બાયોકોનના કિરણ મઝુમદાર શો, રિલાયન્સના આપણા ધીરુભાઈ અંબાણી, લુઈ બ્રેલ, અબ્દુલ કલામ જે રામેશ્વરમાં ગલીઓમાં છાપા વેચતા હતા એક સમયે. તો અને એ કલામ સાહેબનું વાક્ય છે, તેઓ કહે છે કે મેન નીડ્સ ઇઝ ડિફિકલ્ટીઝ બિકોઝ દે આર નેસેસરી ટુ એન્જોય સક્સેસ. મનુષ્યને એના પડકારોની જરૂરત હોય છે તો જ એ સફળતાનો સાચો આનંદ માણી શકે છે. અને એથી વિશેષ તો મહાત્મા ગાંધીજી, એક દુર્બળ શરીરવાળો છતાં દ્રઢ મનોબળ ધરાવતો એક સુસંયમી આર્યપુત્ર શું કરી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ ગાંધીજી છે. ગાંધીજી એટલે સ્મરણ સંહિતા નહીં, ગાંધીજી એટલે આચાર સંહિતા. અને એટલે જ ગાંધીજી જ કહી શકે કે મારું જીવન એ જ મારો સંદેશ. અને આ નામોથી કદાચ જો થોડા લોકો પરિચય ન હોય તો નવી પેઢી જેનાથી વધારે વાકેફ છે અને કદાચ એના વિશે જાણવાની પણ જો તત્પરતા રાખતા હોય તો બિલ ગેટ્સ, વોરેન બફેટ, લેરી એલિસન, માઇકલ ડેલ, પોલ એલન, આ લોકોના જીવન વૃત્તાંત વાંચો તો આપણને ખ્યાલ આવે કે કેવા સંજોગોમાં તમારો જન્મ થયો છે અને કેવા સંજોગોમાં તમારો ઉછેર થયો છે એનાથી માનવીનું ભવિષ્ય નક્કી નથી થતું. મનુષ્ય પોતે કાળા માથાનો માનવી ધારે તો શું ન કરી શકે એ આ લોકો અમને આપણે સમજીએ, વાંચીએ, એમના જીવનને સમજીએ તો આપણને ખ્યાલમાં આવે. પરંતુ આપણી વાત ન્યારી છે. આપણે આ વ્યક્તિઓના એમની સફળતા, એમની જળહળા જિંદગીને જોવા ટેવાયેલા છીએ. એના માટે એમણે વેઠેલો પરિશ્રમ, એમને કરેલો જે કંઈ પણ એમને કઈ રીતે શું એમને વેઠ્યું છે એની પાછળ આપણે જતા નથી. કેટલા અંધારા વેઠ્યા પછી એ લોકોએ અજવાળાને એમના જીવનમાં એમના પાથર્યા હશે અને બીજાના જીવનમાં પાથર્યા હશે.
એનો આપણને ખ્યાલ નથી આવતો. અને છેવટે આપણે શું કરીએ છીએ, આપણે આ લોકોને અસામાન્ય એક્સ્ટ્રા ઓર્ડિનરી પીપલ કહીને છૂટી જઈએ છીએ કે ભાઈ એ લોકોની વાત ન થાય, દે આર ઓલ એક્સ્ટ્રા ઓર્ડિનરી પીપલ. કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી જન્મતું નથી. કોઈ પણ વ્યક્તિ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઈશ્વર એમને કહીને જન્મ એનો મુક્તિ નહીં. કોઈ અમુક હોય કે જેનામાં કોઈ 6th, 7th, 8th સેન્સ હોય, એ અલગ વસ્તુ છે. પણ આ અસામાન્ય માણસો, ડૉક્ટર રોબર્ટ સલર કહે છે કે જેને આપણે અસામાન્ય મનુષ્ય કહીએ છીએ, એ વાસ્તવમાં તો દૃઢ સંકલ્પ શક્તિ ધરાવતા સામાન્ય માણસો જ હોય છે. એક્સ્ટ્રાઓર્ડિનરી પીપલ આર ઓનલી ધી ઓર્ડિનરી પીપલ વિથ એક્સ્ટ્રાઓર્ડિનરી ડિટર્મિનેશન એન્ડ વિલ પાવર. એ લોકો એમનામાં અને સામાન્ય માણસોમાં બીજો કશો જ ફરક નથી હોતો. they don't surrender to the circumstances, but they dominate and control the circumstances. માણસ જન્મે છે, બાળક જ્યારે જન્મે છે ત્યારે બહુ લાંબા સમય, મનુષ્ય એ એક જ આખી પ્રાણી સૃષ્ટિમાં એવું પ્રાણી છે કે જે જન્મ્યા પછી લાંબો સમય સુધી પરવશ રહે છે. તમે પ્રાણીઓના બચ્ચાને જુઓ, કોઈ પણ પ્રાણીના બચ્ચાને જુઓ, પણ મનુષ્ય એ એક જ છે જે લાંબો સમય સુધી પરવશ હોય છે, માતાને વળગીને અને એનો આધાર લઈને જીવતો હોય છે. તો આ પરવશતા લાંબો સમય સુધી ન ટકી શકે. એક સમય પછી એવો આવે છે જ્યારે માણસે સ્વવશ થવાનું છે. આ પરવશતા લાંબો સમય સુધી ન ટકી શકે. જર્મન ફિલસૂફ ગેટે કહે છે કે જે માણસ દૃઢ ઈચ્છા શક્તિ ધરાવે છે એ જગતને પોતાને અનુકૂળ બનાવે છે. પ્રત્યેક વ્યક્તિને કશુંક પામવાની, ક્યાંક કશેક પહોંચવાની ઈચ્છા હોય છે. આપણામાં સૌમાં આ અપેક્ષાઓ અને આકાંક્ષાઓ હોય છે. સુરેશભાઈ એના એક કાવ્યમાં કહે છે, એમની જ માર્મિક ભાષામાં, જે નથી એ થવું છે અને મારે ક્યાંક જવું છે. બધાને ક્યાંક પહોંચવું છે, બધાને ક્યાંક જવું છે. હણહણતા અશ્વો જેવી ઈચ્છા આપણને સતત દોડતા રાખે છે. કોન્સ્ટન્ટ આપણે જીવનમાં કશુંક પામવા માટે, કશુંક પહોંચવા માટે, કશુંક મેળવવા માટે, કહેવાતા સુખ માટે, સુખ અને આનંદ વચ્ચેનો તફાવત પણ આપણને ખબર નથી. તો એના માટે આપણે કોન્સ્ટન્ટ દોડતા હોઈએ છીએ, પરંતુ આપણી પાસે આપણું પોતાનું માપ નથી હોતું. આપણે દોડીએ છીએ, અશ્વો આપણને દોડતા રાખે છે, પણ એ અશ્વો પરની લગામ આપણા હાથમાં નથી હોતી. દીકરીને ગાય દોરે ત્યાં જાય એમ આ અશ્વો આપણને દોડાવ્યા કરે છે ને આપણે દોડતા જ રહીએ છીએ. તો અને માણસ પાસે જ્યારે પોતાનું માપ ન હોય અને પોતાના વિશે અમાપ ઈચ્છાઓ લઈને જ્યારે દોડતો હોય છે, ત્યારે પછી એ ભટકાય છે, નિરાશ થાય છે અને એ ત્યાં આગળ પછી એ ભટકી જ જતો હોય છે. કારણ કે દેડકો ગમે તેટલો ફૂલાય, ગરુડ ન થઈ, એ હાથી ન થઈ શકે. અને ચકલી ગમે તેટલો મોટો કૂદકો મારે, ગરુડ ન થઈ શકે. ચકલી રહે એમાં જ એની શોભા છે, એમાં જ એનો ગૌરવ છે. અને દેડકો રહે એમાં જ એનો ગૌરવ છે. છાતી ફૂલાવીને દેડકો એમ ન કહી શકે કે હવે હું હાથી બની ગયો. તો માણસ પાસે પોતાનું માપ હોવું જોઈએ. એ આપણે પણ આપણી વાત ન્યારી છે. આપણે જ્યારે ઘૂંટણિયા તાણતા હોઈએ ત્યારે સફળતાની સીડીઓ ચડી અને એક પહાડ ઉપર સફળતાની ધ્વજ પતાકા ફરકાવવાની શેખી રાખતા હોઈએ. આપણે જ આપણી કરુણતાના સત્વહીન સર્જક હોઈએ છીએ. મોટાભાગના મનુષ્ય એ રીતે જીવતા હોય છે. મહાન ફિલસૂફ અને માનસશાસ્ત્રી વિલિયમ જેમ્સ કહે છે કે સાયકલની જેમ બહુ ટાઈટ હોય તેમ સાયકલની ગતિ બરાબર રહેતી નથી. અપેક્ષાઓ સતત તાણેલી પણસની જેમ આપણને છે ને ટાઈટ રાખે છે, સતત ટાઈટ રાખે છે. અને માણસના મનનું પણ એવું છે. અને તેથી અને અંતે આપણે પણજ ખેંચીએ, ધનુષ્યની પણજ આપણે ખેંચતા રહીએ છીએ. જેટલું બની શકે એટલું આપણું ખેંચવામાં ધ્યાન હોય છે, જેથી આપણું તીર વધુને વધુ દૂર જાય અને વધુને વધુ આપણને મળે અને વધુને વધુ ધાર્યું નિશાન બહાર પાડે. પ્રત્યેક વ્યક્તિ, ગુણવંતભાઈના શબ્દોમાં કહું તો પોતાના માથા પર એક અદૃશ્ય કચરા ટોપલી લઈને જીવતો હોય છે, અને એ કચરા ટોપલીમાં એ કોન્સ્ટન્ટ તાણ ભરીને જીવતો હોય છે. એમાં તાણ સિવાય કશું જ હોતું નથી. વ્યગ્રતા, તાણ, અશાંતિ, અજંપો, ઉચાટ, ઉપદ્રવ આપણને એનાથી ફાવી ગયું છે. એ કચરા ટોપલીને હટાવી લ્યો તો તમને લાગે જીવન ખાલી થઈ ગયું. એ હોય તો જ આપણને જીવતા હોય એવો આપણને ખ્યાલ આવે છે, તો જ આપણને એમાં આનંદ મળતો હોય છે. તો આ કચરા ટોપલી લઈને આપણે આ જીવતા હોય છે. આ અદૃશ્ય હોય છે પણ આપણે એ લઈને જીવતા હોઈએ છીએ. પણ કેવળ ઈચ્છાઓના ચગડોળમાં ફરીએ રાખવાથી શું કામ? સતત ઈચ્છાઓની પાછળ દોડીએ રાખવાથી શું કામ? માણસ જેમ 21મી સદીની સૌથી મોટી વિટંબણા એ છે
કે આપણી પાસે વિકલ્પો ઘણા છે, પણ વિકલ્પ સંકલ્પમાં પરિવર્તિત થવા જોઈએ. નેપોલિયન બોનાપાર્ટ કહે છે કે દરેક કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વ્યક્તિએ દરેક એના સારા નરસા પાસાનો દરેક વિકલ્પોનો વિચાર કરી લેવો જોઈએ અને પછી એને એક સંકલ્પને પકડીને આગળ વધવું જોઈએ. ક્યાંક તો પછી તમારે નક્કી કરવું પડે કે હવે મારે આ વિકલ્પ હું સ્વીકારું છું ને આના આધારે હવે હું આગળ વધીશ. જગજીતસિંહ અને ચિત્રાસિંઘે ગાયેલી એક સુંદર ગઝલ, એનો જે શેર છે કે ये करे कि वो करे, ऐसा करे वैसा करे, જિંદગી 2 दिन की है, 2 दिन में हम क्या क्या करें. શું આ બધાની સમસ્યા છે. તો જર્મન કહેવત છે કે વણકર થઈને વણવાનો આરંભ કરો અને ઈશ્વર દોરો મોકલ્યા કરશે. કેવળ વણકર થઈને વણવાનું, ખાલી આ આરંભનો સવાલ છે. પરંતુ આપણે કોઈ પણ નિર્ણયને અમલમાં મૂકતા પહેલાં આપણે જાજેબાગ એક અત્યંત સંશયમાં હોઈએ છીએ. સંસ્કૃત સુભાષિત કહે છે સંશયાત્મા વિનશ્યતિ. અને આલાતોલ્લા ખમેની કહે છે ધ હેબિટ ઓફ હેઝિટેશન ડિસ્ટ્રોઇઝ ધ હેબિટ ઓફ ડિસિશન. તમે જ્યારે વિચલિત થાઓ છો ત્યારે તમારી નિર્ણય શક્તિ જોખમમાં આવી જાય છે. દુર્યોધનનો જે સખો હતો એ શલ્ય હતો, સારથી, અને અર્જુનનો સારથી કૃષ્ણ હતો. શલ્ય એટલે શંકા, પણ જ્યાં કૃષ્ણ હોય ત્યાં શંકા ન હોય, જ્યાં કૃષ્ણ હોય ત્યાં વિચલિતતા ન હોય, જ્યાં કૃષ્ણ હોય ત્યાં અવઢવ ન હોય. અને એ જ બંનેમાં ફરક છે. સારથી કૃષ્ણ છે. તો વિશ્વ જેને એચીવર્સ કહે છે, સફળ મનુષ્ય કહે છે, અત્યંત અસામાન્ય માણસો કહે છે, એ અને સામાન્ય માણસો વચ્ચેનો જે ફરક છે એ કદાચ ફરક એમના જીવનમાં સર્જાતી સમસ્યાઓ અને કદાચ એવી સમસ્યાઓ અન્ય વ્યક્તિના જીવનમાં સર્જાય ત્યારે એની સાથે એમણે કેવી રીતે કામ પાર પાડ્યું છે એમાં કદાચ રહેલું છે. અને અહીંયા આગળ કદાચ આ તફાવતમાં બધું જ રહસ્ય છુપાયેલું છે. ડૉક્ટર રોબર્ટ શુલર હાઉ ટુ પરસીવ ધ પ્રોબ્લેમ્સ ઓફ ધ લાઈફ, એના વિશે 6 સિદ્ધાંતોની વાત કરે છે. બહુ સુંદર માર્મિક વાત કરે છે. પ્રથમ તેઓ કહે છે એવરી લિવિંગ હ્યુમન બિંગ હેઝ અ પ્રોબ્લેમ. પ્રત્યેક જીવંત મનુષ્યને સમસ્યા હોય છે. આ પહેલી વાત કરે છે તેઓ. પ્રત્યેક જીવંત મનુષ્યને સમસ્યા હોય છે. બેકારી કોઈની સમસ્યા છે? જો તમે ઇમ્પોસિબિલિટી થિંકર હો તો જ તમે એમ માનશો કે તમને જોબ મળી જશે ને તમારી બધી સમસ્યાઓનો નિવેડો આવી જશે. નોકરી કરવાવાળાને પોતાની સમસ્યા નથી હોતી. બોસ નામના પ્રાણીને એમને તકલીફ નથી હોતી. નોકરીવાળાને ધંધાવાળાની ઈર્ષ્યા આવે છે. ધંધાવાળાને પોતાની સમસ્યા નથી હોતી. ધંધાવાળાને વ્યવસાયિક જો અમારા જેવા પ્રોફેશનલની સમસ્યા આવે છે. પ્રોફેશનલોને અમારી સમસ્યા નથી હોતી. ખાસ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જો અહીંયા કોઈ બેઠા હોય તો એમને પૂછજો કે ક્યારેક દિવસમાં એકવાર એમને એવો વિચાર નહીં આવતો હોય કે આ ઓફિસ હું મારા માટે ચલાવું છું કે સ્ટાફ માટે ચલાવું છું કે ક્લાયન્ટ માટે ચલાવું છું. ખાસ કરીને જીએસટીમાં જો પ્રેક્ટિસ કરતા હો તો સ્ક્રીન ઉપર બેઠાઈને રાતના 2 વાગ્યા સુધી સ્ક્રીન દેવતા તમારા પર પ્રસન્ન થાય ને તમારું રિટર્ન 3B હમણાં 20 તારીખ ગઈકાલે જ ગઈ, એ 3B ભરાય એની રાહ જોઈને રાતના 2 વાગે બેઠા હો, સીએ કે સીએનો સ્ટાફ બેઠો હોય અને ક્લાયન્ટ ક્યાંક અત્યારે વેકેશન માણતા હોય ત્યારે એ પીડા કેવી હોય તો કોઈ સીએ કે પ્રોફેશનલને સમજાય. તો આ જે છે ઘણાને ખૂબ જ સારી નોકરી હોય છે, બોસ પણ સારા હોય છે, સ્ટાફ પણ ટીમ મેમ્બર્સ પણ બહુ જ સારા હોય છે, સહકાર્યકરો સાથે પણ કોઈ નહીં, અને પ્રમોશનના પૂરેપૂરા હોય છે, કંપનીનું કામકાજ સારું હોય છે, બધું જ હોય છે, છતાં પણ એમને એક સમસ્યા નડતી હોય છે. અને એ સમસ્યા અતિ ગંભીર સમસ્યા છે. અને એ સમસ્યા છે કે રવિવાર પછી દર સોમવારે સવારે કામ પર જવું પડે છે. આવી પણ સમસ્યા ઘણા બધાને નડતી હોય છે. મૂળે વાત આપણી કને જે કંઈ પણ છે એ આપણને હંમેશા ઓછું પડે છે એની વાત છે. ઈર્ષ્યા આપણે માનીએ કે ન માનીએ એ આપણો સહજ ગુણ હોય છે. સાયકલવાળાને, પગે ચાલીને જવાવાળાને સાયકલવાળાની, સાયકલવાળાને ગાડીવાળાને, ગાડીવાળાને એનાથી મોંઘી ગાડીવાળાને, મોંઘી ગાડીવાળાને એનાથી વધારે ગાડી ધરાવતા ગાડીવાળાની, આ બધાની ઈર્ષ્યા થતી હોય. આ દરેકને પોતપોતાની સમસ્યા હોય છે. વાસ્તવમાં આપણે જે પરિસ્થિતિમાં હોઈએ અથવા તો આપણે એના માટે જે અસંતોષ છે એ અસંતોષ કદાચ આપણી બધી ઘણી વખત આપણા દુઃખના મૂળમાં હોય છે. દુઃખ આપણે જાતે જ ઓરી, મોટાભાગના દુઃખો આપણે જાતે જ ઓરી લેતા હોઈએ છીએ, તો એના મૂળમાં હોય છે. પણ સતત ફરિયાદ કરવી
સતત અસંતોષનો ભાવ કરવો એ આપણો જાણે કે સ્વભાવ થઈ ગયો છે. ઘણી બધી બહેનોના હોઠ ઉપર મધરાતે પણ લિપસ્ટિકનો ઘેરો લાલ રંગ છે ને હાજર જ હોય. એમ આપણા મોઢા પર પણ છે ને સતત અભાવ એ જ જાણે કે આપણો સ્વભાવ. ગાય જેમ ઘાસ વાગોળ્યા કરે એમ આપણે પણ છે ને આ અભાવને સતત વાગોળતા જ રહીએ છીએ, કોન્સ્ટન્ટ. અને એ જ જાણે કે આપણો સ્વભાવ થઈ જતો હોય છે. અહીંયા આગળ રાજેન્દ્ર શાહ, આપણા અત્યંત સમર્થ કવિ, એમની મરમાળી પંક્તિઓ યાદ આવે છે કે ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની અમથી જાતક વાતનો મચાવીએ નહીં શોર, આપ જરે ભલે આગ, હસી હસીને ફૂલ જરે ગુલમોર, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. તો ભગવાન બુદ્ધે પ્રયોજેલા 4 આર્ય સત્યો અહીંયા યાદ રાખવા જોઈએ કે દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનો ઉપાય છે અને ઉપાય શક્ય છે. આ પ્રબુદ્ધ આર્ય સત્યમાં કદાચ જીવનનું રહસ્ય છુપાઈ ગયું છે. દુઃખ છે, દુઃખનો ઉપાય છે, દુઃખનું કારણ છે, દુઃખનો ઉપાય છે અને ઉપાય શક્ય છે. આટલું યાદ રહે કે જગતમાં કેવળ 2 જ વ્યક્તિ એવી છે કે જે સંપૂર્ણપણે સમસ્યા વિહીન છે. એક જેનો જન્મ નથી થયો તે, અને બીજો જેણે કાયમ માટે વિદાય લઈ લીધી છે. બાકી એક પણ એવી જીવંત વ્યક્તિ નથી કે જેને જીવનમાં સમસ્યા ન આવતી હોય. બીજી વાત, એવરી પ્રોબ્લેમ હેઝ લિમિટેડ લાઈફ સ્પાન. પ્રત્યેક સમસ્યાનું એક મર્યાદિત આયુષ્ય હોય છે. આપણે ત્યાં પર્વતની ખીણ હોય છે, ભરતી ઓટ વસંત પાનખર, આપણે સૌ જાણીતા છે. મહાભારતની એ અદ્ભુત સિરિયલનો હમણાં પાછી વાત ચાલે. આપને યાદ હોય તો મહાભારતની જ્યારે સિરિયલની શરૂઆત થાય એ જ્યારે શોનું, ત્યારે શરૂઆતમાં કાળચક્ર આવતું હતું. આ કાળચક્ર ઘણું બધું કહી જાય છે. આપણે ત્યાં સમયની વર્તુળાકાર ગતિનો મહિમા થયો છે. સમય સમાંતર લીટીમાં નથી, એક સરખી પરિસ્થિતિ કોઈની રહેતી નથી. આ કાળચક્ર છે. અને ખાલી બારીમાંથી બહાર નજર નાખીએ તો પણ પલટાતી મોસમને પલટાતો મહિમા આપણે જો સમજી શકીએ તો પણ ઘણું બધું સમજાઈ જાય. વૃક્ષો બધું જ સમજી જાય છે. વૃક્ષ, સુરેશભાઈના કૌરમાં તો કે વૃક્ષ સનાતન અવસ્થા છે પ્રેમની. વૃક્ષ પંખીનું પાંદડાની વૃક્ષ કે પણ લાંબુ કાવ્ય છે એટલે હું જવા દઉં છું. પણ ટૂંકમાં એક ઝેન સાધુને કેવળ વૃક્ષને જોઈને સાક્ષાત્કાર થયો હતો એમ કહેવાય છે. હું દ્રઢપણે એમ માનું છું કે કેવળ એક વૃક્ષને સમજી શકીએ તો પણ ઘણું બધું સમજાઈ જાય, ઘણું બધું સમજાઈ જાય. વૃક્ષ અમારું કયું નહીં માને તો એ સુરેશભાઈનું એનું અપ્રતિમ કાવ્ય. તો આપણે આ જે બધી વાત જે ટૂંકમાં જીવનમાં ચડતી પડતી આવ્યા કરે છે. એવરી પ્રોબ્લેમ હેઝ ઇટ્સ પીક. પ્રત્યેક સમસ્યા કદાચ અત્યંત તીવ્ર, અત્યંત ગંભીર હોઈ શકે એ સ્ટેજ ઉપર જઈને ઊભી રહેતી હોય છે. એન્ડ ધેન ઇટ્સ ડાઉનફોલ. પ્રત્યેક ખીણનો એક લોએસ્ટ પોઈન્ટ હોય છે, સૌથી નીચેનો. પછી એનાથી નીચે જઈ શકાતું જ નથી. ત્યાંથી જો તમારે સફરની શરૂઆત કરવી હોય તો એ ઉપર તરફની જ હોય, બિકોઝ યુ હેવ રીચ ધ લોએસ્ટ પોઈન્ટ ઓફ દેટ વેલી. કાં તો તમે ત્યાં અટકી પડો, સ્ટેગ્નેટ થઈ જાઓ. પણ જો તમારે ત્યાંથી ચાલવાનું નક્કી કરો તો ત્યાંથી પછી તમારી ગતિ ઉપર તરફની જ હોય. તો એવી રીતે એવરી પ્રોબ્લેમ મે હેવ ઇટ્સ લોએસ્ટ પોઈન્ટ. વન્સ યુ હેવ રીચ ધેર, સો વોટ, it can always, the journey can always begin again. અને ભરતી ઓટ છે માટે દરિયાનો મહિમા છે, તરસ છે માટે જળનો મહિમા છે, ભૂખ છે માટે અન્નનો મહિમા છે. એ ન હોય તો પછી એનો મહિમા પણ ન હોય. જો એટલે જેને જીવનમાં આ ટાઈપના ભરતી ઓટના ઉછાળા જોયા નથી એ લોકોના ચહેરા પણ ઘણી વખત ખૂબ સપાટ મેદાન જેવા હોય છે. આવી વ્યક્તિઓથી મને તો બહુ ડર લાગે, બહુ જ. રોબર્ટ ફ્રોસ્ટ કહે છે, ઇન 3 words I can sum up the everything in life, and that is life goes on. જીવન પસાર થતું રહે છે. લાઈફ ગોઝ ઓન ઓલવેઝ. જીવન છે એટલે પરિવર્તનશીલ છે. પરિવર્તન એ જ જીવન છે. જે પથ્થર છે એ પથ્થર જ રહેશે, એ જળ છે, એમાં વિકાસની કોઈ શક્યતા નથી.
પણ એમાંથી જ્યારે કોઈ શિલ્પી જ્યારે કંઈ પથ્થરમાંથી મૂર્તિ કંડારે છે, એ શિલ્પીની પોતાની ભીતરની ચેતના શક્તિનો આવિષ્કાર જ છે. એ જ્યારે એમાંથી મૂર્તિ કંડારે છે ત્યારે જીવન ચેતન છે, એને આપણે વ્યાખ્યામાં ન પૂરી શકીએ. વ્યાખ્યા, કારણ કે વ્યાખ્યાનું કામ બાંધવાનું છે. પણ જીવન એ બંધિયાર ખાબોચિયું નથી. જીવન તો વહેતી નદી જેવું છે. બુદ્ધના જ જમાનામાં ગ્રીસમાં હેરેક્લિટસ થઈ ગયા. હેરેક્લિટસે કહ્યું કે યુ કેન નોટ ક્રોસ વન રિવર એ રિવર અગેન. તમે એકની એક નદીને બીજી વખત પસાર કરી શકતા નથી. કદાચ એકની એક નદીને એક વખત પણ પાર કરી શકાતી નથી. કારણ કે જેવો પગ ઉંચકો છો એવું નવું વેણ આવીને ઊભું રહી જાય છે. તો એકની એક નદી એક વખત પણ પાર થઈ શકતી નથી. અને આ પરિવર્તનનું રહસ્ય છે. અહીંયા પરિવર્તનની વાત છે. ત્રીજી વાત છે, એવરી પ્રોબ્લેમ હેઝ પોઝિટિવ પોસિબિલિટીઝ. પ્રત્યેક સમસ્યાની એક વિધેયાત્મક શક્યતાઓ ધરાવતી હોય છે. પ્રત્યેક સમસ્યા, જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ, અને એ જ જીવનનું ઐશ્વર્ય અને જીવનનું સાર સરવરસો છે. હાઉ ડુ વી લુક એટ ધ પ્રોબ્લેમ, હાઉ ડુ વી લુક એટ ધ લાઈફ. બાઇબલમાં કહ્યું, ઇટ ઇઝ ધ ગ્લોરી ઓફ ધ ગોડ ટુ કન્સીલ ધ થિંગ. ઈશ્વરની મહાનતા જ એમાં છે કે બધું જ છૂપું રાખે છે. આપણને ક્યારે દૃષ્ટિગોચર થાય ત્યારે આપણને સમજાતું નથી. ઇટ ઇઝ ધ ગ્લોરી ઓફ ધ ગોડ ટુ કન્સીલ ધ થિંગ. અહીંયા અહીંયા જ રાજેન્દ્ર જગદીશ જોશીની કવિતાની પંક્તિ યાદ આવે છે કે આ તો બીજમાંથી ફૂટી છે ડાળ, એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ, આ તો બીજમાંથી ફૂટી છે ડાળ. તો પ્રત્યેક બીજ વૃક્ષ થવાની શક્યતા ધરાવે છે. પ્રત્યેક વૃક્ષ કલ્પર વૃક્ષ થઈ શકે છે. પ્રત્યેક ગાય કામધેનુ થઈ શકે છે. આ શક્યતાઓ બધામાં પડેલી જ છે. ઈંડું જ્યારે અંદરથી બહારથી ફૂટે છે ત્યારે ભૂક્કો થઈ જાય છે. એ જ ઈંડું જ્યારે અંદરથી ફૂટે છે ત્યારે એક નવા જીવનનો આવિષ્કાર થાય છે, પ્રારંભ થાય છે. વેન ઇટ ઇઝ બ્રોકન ફ્રોમ વિધિન, then the life begins. If it is broken from outside, it ends. તો આ ભીતરની શક્યતાઓની આવિષ્કારની આ વાત છે. ગુડ થિંગ ઓલવેઝ બિગિન્સ ફ્રોમ વિધિન ધ પાવર વિચ વી હેવ વિધિન ફ્રોમ અસ. આપણી ભીતર જે શક્તિ રહેલી છે, જે ચેતના શક્તિ છે, એમાંથી હંમેશા મહાન કાર્યોનો, સંકલ્પોનો અને મહાન કાર્યોનો જન્મ થતો હોય છે. વૃક્ષ પર કૂપળ ફૂટે છે, એ પણ જીવનની જ ગુફ્તગુ માણતું હોય છે. ધરતીને કે ક્યારેક આપણે રસ્તા પર હાઈવે પરથી જતા હોઈએ અને કાળમીટ ખડકો સાઈડ હોય છે, એ કાળમીટ ખડકોમાંથી પણ ફૂટીને, ખાસ કરીને આ વરસાદની આ ઋતુમાં તો ખાસ ઝીણા ઝીણા કૂપળ અને તરણા ફૂટેલા હોય છે. ક્યારે આપણે વિચાર કરીએ છીએ કે આ ખડકમાંથી આ તરણું કેવી રીતે ફૂટી શકે અને કેવી રીતે ફૂટતું હશે? ક્યારે પણ આપણે વિચાર કરીએ છીએ એને જોઈને. તો જીવન વ્યાપક છે અને ઊંડું છે. આપણી બારી પર સૂર્યના કિરણો ટકોરા મારતા હોય અને ત્યારે આપણે ગોદડું ઓઢીને જો સૂઈ જતા હોઈએ, તેમાં સૂર્યનો વાંક કે આપણો વાંક? સવારે જ્યારે સૂઈને ઉઠીએ છીએ અને જાગીએ છીએ અને પછી ઉઠીએ છીએ, આ જાગવું અને ઉઠવું, આ બંને વચ્ચેનો જે સમયગાળો છે, એમાં આપણા હોવાની અને આપણા ચારિત્ર્યની કસોટી થાય છે. ક્યારે જાગીએ છીએ અને પછી ક્યારે ઉઠીએ છીએ. આ બંને વચ્ચેનો જે સમયગાળો છે, એની વચ્ચેનો આપણા વ્યક્તિત્વની, આપણી ચારિત્ર્યની કસોટી આમાં જ રહેલી છે. જે ઊંઘે છે એને જગાડવા સહેલા છે, પણ જે જાગતા ઊંઘે છે એને કદી પણ ન જગાડી શકાય. એટલે અને મોટાભાગના લોકો ઘણી વખત સવારના નક્કી કર્યું હોય કે હું 6 વાગે ઉઠી જઈશ અને અચાનક 5:50 આંખ ઉડી જાય તો હજી 10 મિનિટ છે, પણ ઘડિયાળ ઉઠકતી નથી, એટલે 6:10 થઈ ગયો હોય તો 6:10 ન ઉઠાય, આપણે તો રાઉન્ડ ફિગર જ ઉઠાય, એટલે હવે 6:15 ઉઠીશ. એટલે એ રાઉન્ડ ફિગર આવતા પછી ક્યારે 7, 7:30, 8 થઈ જતા હોય છે, ખબર નથી પડતી હોતી. કારણ કે ઓટ ટાઈમે ઉઠી ન શકાય એમ, એટલે કે 6 ને હજી છે હજી 5 મિનિટ સૂઈ લો, એક્ઝેક્ટ 6:15 ઉઠીશ. આપણા બધાનો અનુભવ હશે. એવરી પ્રોબ્લેમ વિલ ચેન્જ યુ. પ્રત્યેક સમસ્યા માણસમાં કંઈક પરિવર્તન આણે છે. આપણા ઘરોમાં આપણી માતા, બહેન, પત્ની કે ભાભી રાતના દૂધની તપેલીમાં 1 ચમચી મેળવણ રાખે છે
અને સવારે એમાંથી ઘટાદાર એકદમ ઘટ્ટ દહીં તૈયાર થઈ જતું હોય છે. ખેડૂત ખેતરમાં જ્યારે ખેતર ખેડે છે અને અમુક સમય પછી એમાંથી પાક લહેરાતો થઈ જાય છે. આ કોણ કરે છે? એક ચમચી મેળવણમાં એવી રીતે કેટલી તાકાત કે એમાંથી સંપૂર્ણ પરિવર્તન થઈને દૂધનું દહીંમાં પરિવર્તન થઈ જવું. એ એક ચમચી મેળવણમાંથી છૂટેલા અસંખ્ય બેક્ટેરિયા શાંતપણે એનું કામ કરતા હોય છે અને દૂધનું દહીંમાં પરિવર્તન થઈ જાય છે. ખેતર ખેડાતું હોય છે ત્યારે એની ભીતર રહેલા અસંખ્ય બેક્ટેરિયા એનું ખેડાણ કરતા હોય છે અને પછી પાક લહેરાતો હોય છે. સમસ્યાઓ પાસેથી આ બેક્ટેરિયાનું કામ લેતા આપણને આવડવું જોઈએ. પ્રત્યેક સમસ્યા આવી બેક્ટેરિયા જેવું છે કે જે આપણામાં પરિવર્તન લાવવાની શક્યતા ધરાવી શકે છે. વિલિયમ બ્લેક કહે છે, આવી પ્રાર્થના વિલિયમ બ્લેક જ કરી શકે. એ કહે છે કે હે ઈશ્વર, હું ઈચ્છું છું કે હું કંગાળ રહું અને જગતના ક્રૂર તત્વો સતત એના તીર મારા તરફ ફેંક્યા કરે, જેથી હું સહનશીલ બનું અને સતત કાર્યમાં ગૂંથાયેલો રહું. હું કંગાળ રહું અને જગતના ક્રૂર તત્વો એના તીરો સતત મારા તરફ ફેંક્યા કરે, જેથી હું સહનશીલ બનું અને સતત કાર્યમાં ગૂંથાયેલો રહું. કહ્યું છે કે વિચારો વાવો અને કર્મો લણો, કર્મો વાવો અને ટેવ લણો, ટેવ વાવો અને ચારિત્ય લણો, ચારિત્ય વાવો અને ભવિષ્ય લણો. યુ કેન ચૂઝ વોટ યોર પ્રોબ્લેમ વિલ ડૂ ટુ યુ. તમારી સમસ્યા તમારી સાથે શું કરશે નક્કી કરવું તમારા હાથમાં છે. આપણે મુશ્કેલ સમયને કે સમસ્યાને કદાચ ઇમિડિયેટલી તાત્કાલિકપણે નિયંત્રણમાં ન પણ લઈ શકીએ, પણ આપણે એને કેવી રીતે એનો પ્રતિભાવ આપશું, એ પ્રતિભાવ તો આપણા હાથની વાત છે ને. પ્લેનમાં મુસાફરી કરતા હોઈએ અને અચાનક જ પ્લેન હાલક ડોલક થવા લાગે અને પાયલટ આપણને સીટ બેલ્ટ બાંધવાની સૂચના આપી દે, ઘરે પહોંચશું કે નહીં એની ચિંતા થવા લાગે. આપણે કશું જ કરી શકતા નથી કે જે કંઈ કરવાનું છે પાયલટે કરવાનું છે ને બહાર કુદરતે કરવાનું છે. જો કશું જ, પણ એ વખતે હું મારા પ્રતિભાવ તો મારા કંટ્રોલમાં રાખી શકું ને, હું બીજું કંઈ ન કરી શકું. બટ હાઉ વુડ આઈ રિએક્ટ ટુ ધેટ કન્ડિશન, પોઝિશન? હાઈકારા નાખવાથી, ચીસ નાખવાથી કશું જ થવાનું નથી. સો I can always control my reaction to the problem. અહીં પ્રશ્ન કેવળ કેમેરાનો એંગલ બદલવાનો છે. આ કેમેરાનો એંગલ બદલી શકાય છે. કાદવને કંકુમાં રૂપાંતર કરવાની વાત છે અને એ દૃષ્ટિ બદલવાથી થાય છે. પણ આપણી વાત ન્યારી છે. કોઈ પણ સમસ્યા આવે એટલે મુકેશજીના ગાયેલા એક સુંદર ગીતના શબ્દોમાં કહી દે એમ આપણે ગાઈ રહીએ છીએ. થોડું ગાઓ. बहुत दिया देने वाले ने तुझको, आंचल ही न समाये तो क्या कीजे, बीत गए जैसे ये दिन रहना, बाकी दिन कट जाए दुआ कीजे. આ ગીત આપણે કેટલું ભૂલી જઈએ છીએ અને આપણે મુકેશજીના બીજા સોંગને ગાઈને જ્યારે સમસ્યા આવે છે ત્યારે આ ગીત પણ છે, આ પણ મુકેશજીએ જ ગાયું છે. આને ભૂલી જઈએ છીએ અને આપણે ગાઈ ઉઠીએ છીએ કે ये क्या किया दुनिया वाले ने तुझ, ये क्या किया रे, सॉरी, हाँ, जहाँ के गम तूने सभी मुझको दे डाले, ये क्या किया रे दुनिया वाले, जहाँ के गम तूने सभी મુજકો દે ડાલે. આપણને ક્યારે પણ દુઃખો આવે, તમે એક વસ્તુ રાખજો, આપણને એમ લાગે કે આ બધી સમસ્યાઓ જીવનમાં ખાલી મારા માટે જ સર્જાયેલી છે, બાકી બધા કેટલા સુખી છે. તો આ બે જે ઘણું બધું કહે છે. હિન્દી કવિતાઓ તો એકચ્યુઅલી હિન્દી પિક્ચરના જૂના ગીતો એ કેવળ કવિતાઓ જ હોય છે. તો વોટ વિલ યુ લેટ યોર પ્રોબ્લેમ ટુ ડુ? ઇટ કેન મેક યુ બેટર ઓર બીટર, ઇટ કેન મેક યુ ટેન્ડર ઓર ટફ. પ્રશ્ન આપણા હાથમાં છે. there is a negative possibility and positive reaction to every problem. નકારાત્મક અને હકારાત્મક બંને પ્રતિભાવ કોઈ પણ સમસ્યા પ્રત્યે હોઈ શકે છે. છઠ્ઠી વાત રોબર્ટ શુલર સાહેબ કહે છે, માથે ખૂબ દેવું ચડી ગયું હોય અને એમાંથી જો છુટકારો પામવો હોય તો શું કરાય? ચોરી ન કરાય, કારણ કે એનાથી નવી સમસ્યા ઊભી થાય. સુસાઇડ ન કરાય,
તમે છૂટી જાઓ પણ પાછળ ના બંધાઈ જાય. ઈરાદો ઉત્તમ છે, દેવું ચૂકવવું છે, પણ દેવું ચૂકવવા માટે ચોરી ન કરાય. તો કોઈ પણ સમસ્યાઓમાંથી પાર કાઢવા માટે, એમાંથી પાર આવવા માટે એવો કોઈ ઉપાય ન શોધાય જે નવી સમસ્યાઓને જન્મ આપે. ત્યાં સમરકંદના બજારમાં એક શેખ પસાર થઈ રહ્યા હતા અને ત્યાં એને સામે એક અત્યંત બિહામણો આકાર ધરાવતો એક આકાર મળ્યો અને ઊભા રહી ગયો એની સામે આવીને. એટલે શેખ ઊભા રહી ગયા કે તું કોણ છે? કે હું તને લેવા આવ્યો છું. તો કે તું કોણ છે? તો કે હું તારું મૃત્યુ છું, હું તને લેવા આવ્યો છું. શેખ એકદમ ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગ્યા અને પલાણમાં ગયા. અશ્વ લીધો, ઘોડારમાં જઈ અને સીધો ઘોડાને પલાણ્યો સીધો અને ભાગ્યા બુખારા તરફ. અને બુખારા પહોંચી ગયા અને હાશ કરીને બેઠા. ફરી પાછા બજારમાં કે હાશ, એનું તો મારીને એની મુલાકાત તો સમરકંદમાં નક્કી થઈ હતી, હું તો છૂટી ગયો, હવે બુખારામાં આવ્યો. અને બુખારામાં આવ્યા અને ચાલી રહ્યા હતા ત્યાં એ જ આકાર ફરી પાછો મળ્યો. કે કેમ? કે તું અહીંયા પણ? તો કે હા. તો કે કેમ આવ્યો છું? કે ના, હું તને લેવા જ આવ્યો છું. પણ તું તો સમરકંદમાં મને મળ્યો હતો, તારે તો મને સમરકંદમાંથી ઉપાડવાનો હતો. કે ના, મારી તારી મુલાકાત બુખારામાં જ નક્કી થઈ હતી, એટલે મને તને જોઈને નવાઈ લાગી, તું સમરકંદમાં કેમ છે? સમસ્યાથી જ્યારે આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ ત્યારે બીજી કોઈ સમસ્યાને તો આમંત્રણ નથી આપતા, એ પણ ધ્યાન રાખવું પડે છે. મુનીર નિયાઝીનો શેર યાદ આવે છે અહીંયા આગળ કે એક ઓર દરિયા કા સામના થા મુનીર મુझको, મેં એક દરિયા કરકે પાર ઉતરા તો मैंने देखा. एक और दरिया का सामना था मुनीर मुझको, मैं एक दरिया करके पार उतरा तो मैंने देखा. આ જ જીવન છે. ઓશો રજનીશ કહે છે, કોઈ પણ બાબતનો નકાર ટેન્શન જ ક્રિએટ કરશે. સ્વીકાર કરો. રિલેક્સ થવું હોય તો સ્વીકાર એ એકમાત્ર ઉપાય છે. લીવ ઇન ધ મોમેન્ટ ટુ મોમેન્ટ એન્ડ એક્સેપ્ટ એવરીથિંગ. આ એકમાત્ર ઉપાય છે. સાહજિક બનો અને અપનાવી લો. વિલિયમ જેમ્સ કહે છે, મારી પેઢીની મોટામાં મોટી શોધ એ છે કે જો મનનો અભિગમ બદલાય તો જીવન બદલાઈ શકે છે. મનનો અભિગમ બદલાય તો જીવન બદલાઈ શકે છે. સમસ્યાને સમજવાના 6 સિદ્ધાંતો પછી ડૉક્ટર રોબર્ટ શુલર હાઉ ટુ મેનેજ ધ પ્રોબ્લેમની વાત કરે છે. એક શબ્દમાં પહેલાં ઇંગ્લિશમાં કહી દઉં. તેઓ જે વાત કરે એમના શબ્દમાં વાત કરું તો અંગ્રેજીમાં છે, ડોન્ટ અંડર એસ્ટિમેટ, ડોન્ટ એક્ઝાજરેટ, ડોન્ટ વેઇટ, ડોન્ટ એગ્રેવેટ, ઇલ્યુમિનેટ, મોટિવેટ, બેઇટ, ડેટ, સબ્લિમેન્ટ, કમ્યુનિકેટ, ઇન્સ્યુલેટ એન્ડ ધેન ડેડિકેટ. તો ડોન્ટ અંડર એસ્ટિમેટ અ પ્રોબ્લેમ. સમસ્યાનું મૂલ્ય ઓછું ના આંકો. સમસ્યાને ક્યારેય પણ નકારવી ન જોઈએ, ગમે તેવું હોય. ક્યારેક એ વિકરાળ સ્વરૂપ લઈ લે એનું આપણને ધ્યાન ના રહે. તો જીવનમાં આવી કોઈ પણ ડિફિકલ્ટીઝ, કોઈ પણ પડકારો આવે તો એનું મૂલ્ય ઓછું ન લાગવું જોઈએ. પ્રોબ્લેમ્સ આર લાઇક પ્રેગ્નન્સી, ડૉક્ટર રોબર્ટ શુલર કહે છે. દે વિલ ગ્રો until they make their presence felt. And nobody is more pregnant or little pregnant. Either a woman is pregnant or not pregnant. કોઈ ઓછી ગર્ભવતી ને કોઈ વધારે ગર્ભવતી નથી હોતી. તો બહુ માર્મિક વાત કરી છે ડૉક્ટર રોબર્ટ શુલરે આ શબ્દમાં. છે એ છે. માટે સમસ્યા પ્રત્યેક વ્યક્તિ કશુંક ઝંખે છે, ક્યાંક પહોંચવું છે, બધું જ કરવું છે. આ બધા જ લક્ષ્યો હાંસલ કરવા માટે આપણે તત્પર હોઈએ છીએ, નક્કી કરીએ છીએ, પણ પછી આપણે કરશે કે હવે કોઈક દિવસ હું કરીશ. અને અહીંયા આગળ આપણે બધા જ એ સમડે આઈલ એક ટાપુ, કોક દિવસ નામનો ટાપુ, એના પર જઈને આપણે પછી બેસી જઈએ છીએ. ત્યાં આપણને આવવાય હરખા, આપણે બે સરખા, જેવી આપણને કંપની મળી જ જતી હોય છે. બધા જ કરતા હોય છે કે મારે પણ આ કરવું છે, પણ હું એક દિવસ કરીશ. એકદમ આપણે એક્સટેન્ડેડ બાલ્કનીની જેમ પેટ બહાર આવી ગયું હોય અને એ રાતોરાત પછી નાગરવેલની જેમ એક પાતળી કમર થઈ જશે એવા મનમાં ખ્યાલ તો રાખતા હોઈએ, પણ એના માટે પછી પ્રયત્ન કરવો પડતો હોય છે. જીમ ને ટ્રીટમેન્ટનો પ્રયત્ન કરવો પડે. પછી કરીશ, હવે આવતા સોમવારથી કરીશ, હવે આમથી કરીશ, તેમથી કરીશ. આ સમડે આઇલ ઇનફેક્ટ ઇટ્સ અ વેરી ગુડ બુક ઓલ્સો, આ ટાઇટલની. તો એના પર એમાંથી આપણે ક્યારેય છુટકારો પામી નથી શકતા, કારણ કે આપણે ક્યારેક કરીશ અને એનાથી પછી જે સમસ્યાઓ જે કંઈ પણ હોય છે એ પછી વધતી જ જાય છે.
એ આપણી વધતી જ જતી હોય છે ત્યાંથી. જેમ અને પછી બહાના બધા, આંખનો રોગ કંજક્ટિવાઇટિસ, મનનો રોગ મેનેન્જાઇટિસ, આવા બધા જે રોગો થતા હોય છે, એમ એવા બે રોગ હોય છે, એક એક્સક્યુઝાઇટિસ અને એક છે વિક્ટિમાઇટિસ. આપણે સતત આ બે રોગના શિકાર હોઈએ છીએ. તો જેટલી શક્તિ આપણે આપણી પોતાની સમસ્યાને નજરઅંદાજ કરવા માટે કે નિષ્ફળતાનો ઢાંક પીછોડો કરવા માટે વાપરતા હોઈએ છીએ, એટલી કે વેડપતા હોઈએ છીએ, એટલી જ શક્તિ જો આપણે આપણા લક્ષ્યને હાંસલ કરવા માટે વાપરીએ તો આપણને પોતાને જ આપણા માટે નવાઈ લાગે કે આપણે શું હાંસલ કરી શકીએ છીએ. ટોટલી ડોન્ટ એક્ઝાગરેટ યોર પ્રોબ્લેમ. સમસ્યાનું મૂલ્ય ઓછું નાખવું એનો મતલબ એમ નથી કે રાઈનો પર્વત કરવો. આ એક સાહજિક મનુષ્ય વૃત્તિ છે, કારણ કે દરેક વ્યક્તિને પોતાની નાની અમથી સમસ્યા પણ છે ને મુશ્કેલ મોટા પહાડ જેવી લાગતી હોય છે. ત્યાંથી આપણે સતત કેટલાક લોકોને તમે જુઓ તો એમનો ચહેરો સૂતકી ચહેરો જ હોય છે. 24 કલાક લોકો દિવેલિયું ડાચું લઈને જ ફરતા હોય છે. કોન્સ્ટન્ટ એમના ચહેરાને તમે જુઓ એમ, એટલે જ્યારે પણ મળો તમને એમ જ લાગે, તમને પૂછવાનું મન થાય કે કોઈના ઉઠામણામાંથી જઈને આવ્યા છો. ત્યારે એમને એમની આંગળી સૂજી જાય તે થાંભલા જેવી જ થાય. આંગળી નાનક આટલી તો સૂજે જ નહીં, એ થાંભલા જેવી જ થઈ ગઈ હોય. એમને ફોડકી થાય તો એમને કેન્સરનો ડર લાગે. એમને જો કમરમાં સે દુખાવો થાય તો હાય, તો આપણે આમ કમરના તો 3 કટકા થઈ ગયા. 3 કટકા જ થાય. કમર એમને થોડી થોડી દુખે જ નહીં ક્યારેય પણ. એમની કમરના 3 કટકા જ થાય. એમને ન્યુમોનિયા હોય તો કદાચ હવે એમને કોવિડનો જ ડર લાગે. શરદી થાય તો કોવિડનો ડર લાગે. બાજુવાળો છીંક ખાય તો એની સામે પણ એ ગુરકીને જુએ. તો એમને કોન્સ્ટન્ટ પોતાની સમસ્યાને ગાય બજાવીને વાત કરવાની ટેવ હોય છે. અને ત્યારે રોબર્ટ સુલર એક સુંદર વાત કરે છે કે વેન યુ ફેસ અ પ્રોબ્લેમ, પ્લે ઇટ ડાઉન એન્ડ પ્રે ઇટ અપ. વેન યુ આર ફેસિંગ એ પ્રોબ્લેમ, પ્લે ઇટ ડાઉન એન્ડ પ્રે ઇટ અપ. એ યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિ પોતાની સમસ્યાના બદલામાં અન્યની સમસ્યા લેવાનું પસંદ નહીં કરે. ટ્રાય ટુ એક્સચેન્જ યોર પ્રોબ્લેમ વિથ સમબડી એલ્સ પ્રોબ્લેમ. વિલ યુ એવર ડુ ઇટ? સો સ્ટોપ એક્ઝાજરેટિંગ ધ લેન્થ, બ્રેડથ, વિડ્થ એન્ડ ડેપ્થ ઓફ યોર પ્રોબ્લેમ. સમસ્યાના ઊંડાણ, ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈને વધારવાનું કામ ન કરો, ક્યારેય પણ નહીં. ડોન્ટ વેટ, રાહ ન જુઓ. સંસ્કૃતમાં સુભાષિત છે કે ઉદ્યમેની સિદ્ધ્યંત્ય કાર્યાણીના મનોરથઈ. ઉદ્યમથી સિદ્ધ થાય છે. જંગલનો રાજા હોય, સિંહ હોય, તો એના મોઢામાં આવીને પણ ઉંદર નથી પડતો, ખોરાક આવીને પડતો નથી. એને પણ ખોરાક માટે તો પ્રયત્ન કરવો જ પડતો હોય છે. કબીર કહે છે, શ્રમ હિતે સબ કુછ બને, બિન શ્રમ બિને ના કાંઈ, સીધી અંગુલી ઘી જમ્યો કબહુ નીકળે નાય. ઘીના ડબ્બામાંથી ઘી કાઢવું હોય તો આમ નથી નીકળતું, આંગળી તો બાકી એટલી કરવી જ પડે છે. તો ફેરનહાઇટ 416ના સર્જક, અદ્ભુત પુસ્તક છે. ફેરનહાઇટ 451ના સર્જક રે બ્રેડબરી આ જગવિખ્યાત નકલકથાના અંતે કહે છે, એના શબ્દો બહુ કહી જાય છે એટલે હું એને અક્ષરશ રજૂ કરીશ કે સ્ટેટસ કો યાને કે જૈસેથીની સ્થિતિમાં પડ્યા રહેવું એ જીવન નથી. તમારી આંખોને રોમાંચથી ઠસોઠસ ભરી દો. 10 સેકન્ડમાં મરી જવાના છો એટલા પેશનથી બધું માણો. આળસુની જેમ ઝાડની ડાળી પર લટકવા કરતા સ્લોથ પ્રાણીની જેમ નિષ્ક્રિય ન રહો. ફેક્ટરીમાં બનતા રેડીમેડ પ્રોડક્ટ જેવા સપનાઓ કરતાં કોઈ ગેરંટી કે સલામતી વિના આવતી આ સૃષ્ટિ, આ જિંદગી વધુ રંગીન અને વધુ હસીન છે. ઝાડને હલબલાવીને ડાળીએ ઊંઘતા પહેલાં પ્રમાદના સ્લોથને નીચે પાડો. તમારા કદના વિસ્તારથી પ્રભાવિત ન થાવ, પણ તમારા મૂળિયા મજબૂત કરો. જિંદગીમાં મરતા પહેલાં તમારી કોઈ અસર, કોઈ જગ્યા છોડતા જાઓ. ભલે મહાન કામો ન થાય, તમે વાવેલા કોઈ વૃક્ષને કોઈ જોશે અને તમે ફરીથી સજીવન થશો. તમારા સ્પર્શથી કશું બદલાવીને જાઓ. ઘાસ કાપવાવાળો અને માળી વચ્ચેનો આ જ ફરક છે. ઘાસ કાપવાવાળો રોજ આવતો હોવા છતાં ઘાસને એ જોતો નથી, પણ ક્યારેક બગીચાને સ્પર્શી અને ગાંઠ આપવાવાળો માળી એમાં રોજ ડોકાતો રહે છે. ફેરનહાઇટ 451 જગવિખ્યાત પુસ્તક છે. આપણી સમસ્યા સાથે કામ પાર પાડવાની જવાબદારી આપણી જ છે. એક ઇટાલિયન કહેવત છે, ગુજરાતીમાં જ કહી દઉં
કે જો તમે સમયની રેતી પર તમારા પગલાં માંડવાની ઈચ્છા ધરાવતા હો તો તમારા પગમાં એક કામદારના બૂટ હોવા જોઈએ. કેવળ બેસી પલાઠી વાળીને બેસી રહેવાથી તમે તમારી છાપ છોડી જતા નથી. યુ નીડ ટુ વેર ધ વર્ક શૂઝ. કેવળ બાય સિટિંગ યુ વિલ નોટ લીવ ધ ઇમેજ ઇન ધ સેન્સ ઓફ ટાઈમ. ડોન્ટ એગ્રેવેટ. સમસ્યાથી જાજે ભાગે 3 લાગણી જન્મતી હોય છે. એક ભય, ધિક્કાર અને ક્રોધ. ભયની વાત પછી કરીશું, પરંતુ ધિક્કાર અને ક્રોધ આપણને અત્યંત જાતને ધિક્કારવા લાગીએ, જગતને ધિક્કારવા લાગીએ, આપણા અંગત લોકોને ધિક્કારવા લાગીએ. આપણને એમ થાય કે આ બધા જ મારી આ પરિસ્થિતિના મૂળમાં છે અથવા તો મને સપોર્ટ નથી કરતા વગેરે. આપણે સતત બાનાબાજીમાં અને પછી આપણે દોષારોપણમાં રાચતા હોઈએ છીએ. અને એ આપણને કોકને કોક એ બલીનો બકરો મળી જ જતું હોય છે કે એના કારણે મારી આ પરિસ્થિતિ થઈ. કોઈ પણ તો આજે જે એક આખી વાત આવી રીતની છે કે આજની મારી પરિસ્થિતિ, કોઈ વ્યક્તિ એમ કહી શકે કે એણે જે કંઈ પણ નોકરી ગુમાવી અને અત્યારના આર્થિક જે એની બેહાલી અત્યારના જે પરિસ્થિતિ થઈ રહી છે એ કહી શકે કે એના માટે આપણા દેશના નાણાપ્રધાન જવાબદાર છે. અને વાત બહુ સીધી છે, તાર્કિક છે. ઘરમાં કામવાળી કામ કરે છે, બાઈ આવે છે, પતિનો પગાર સારો છે, પતિની નોકરી સારી છે, એને બીજે દિવસે સવારે એક અર્જન્ટ મિટિંગમાં, મહત્ત્વની મિટિંગમાં વહેલું જવાનું છે. એટલે બાઈને કહીને રાખ્યું છે કાલે સવારે તું 9 વાગે ના આવતી, તું વહેલી આવજે. એટલે એને વહેલી આવવાનું કહી દીધું છે. પણ બાઈને તો એવું જ નહીં, એને આપણે વહેલું આવવાનું કહીએ તો એ ધરાર ના આવે. એટલે એ ન આવી એટલે પતિ એમને એમ જતા રહ્યા. બાઈ ન આવી એનું કારણ શું? એટલે એને પૂછ્યું, ખખડાવી તો કે હું રાતના મારા પતિને ગોતવા નીકળી હતી. પતિને ગોતવા નીકળી હતી. શા માટે ગોતવા નીકળી હતી? કારણ કે પતિ દારૂની લતે ચડી ગયો હતો અને હું એને રાતના ગોતવા નીકળી હતી. પતિ એનો દારૂની લતે શા માટે ચડ્યો? કારણ કે પતિની નોકરી જતી રહી હતી. પતિની નોકરી શા માટે જતી રહી હતી? કારણ કે સરકારની અમુક આર્થિક નીતિના કારણે એની કંપની બંધ થઈ ગઈ અને સારી એવી નોકરી હતી, એ નોકરી જતી રહી અને એમાં ને એમાં એ દારૂની લતે ચડી ગયો. અને સરકારની આર્થિક નીતિ કોણ નક્કી કરે છે? તો કે નાણાપ્રધાન નક્કી કરે છે. એટલે આજે મારા પતિનો ઠપકો અને પતિનો બોસનો ઠપકો ખાવો પડ્યો, એની પાછળ નાણાપ્રધાન જવાબદાર છે. ડોન્ટ ફિક્સ ધ બ્લેમ, ફિક્સ ધ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ ફિક્સ કરવાનો છે. આપણે બ્લેમ ફિક્સ કરતા હોઈએ છીએ. નો વન ઇઝ રિયલી ડિફીટેડ ટીલ હી સ્ટાર્ટ્સ ફિક્સિંગ ધ બ્લેમ. તમે બીજા ઉપર જ્યાં સુધી દોષારોપણ કરવાનું શરૂ નથી કરતા ત્યાં સુધી તમારી જીત નક્કી છે. જે દિવસે તમે બીજા પર દોષારોપણ કરવાનું નક્કી કરો અને આજુબાજુમાં કોના પર હું આ દોષ ઢાંકી શકું છું મારી પરિસ્થિતિ માટે, ત્યારે હાર નક્કી છે. ઇલ્યુમિનેટ. તમારા સમસ્યા પર પ્રકાશ પાડો. જ્યારે કોઈ પણ સમસ્યાથી ઘેરાયેલા ત્યારે જાતને પ્રશ્ન પૂછો. આ સમસ્યાના સ્વરૂપ અને મૂળ વિશે વિચાર કરો. જે લોકો ડ્રાઇવિંગ કરે છે એ લોકોને LDPEનો સિદ્ધાંત ખબર હશે. લુક, ડિસાઇડ, પ્રિડિક્ટ એન્ડ એક્ઝિક્યુટ. આજુબાજુ જુઓ, ડિસાઇડ કરો કે મારે કેમ જવાનું છે, આજુબાજુમાંથી કોણ કેવી રીતે જશે, પાછળથી કોણ આવે છે, ટર્ન લેવાનો છે કે નહીં, સિગ્નલ છે કે નહીં, અને પછી ડિસાઇડ કરો, પ્રિડિક્ટ કરો અને પછી એક્ઝિક્યુટ કરો. આ બધું સહજ થતું હોય છે. એના માટે તમે ઊભા નથી રહેતા. આ LDPEનો સિદ્ધાંત કદાચ સમસ્યાને સમજવા માટે કામમાં લાગે. લુક, ડિસાઇડ, પ્રિડિક્ટ એન્ડ એક્ઝિક્યુટ. અને સહજ રીતે મોટિવેટ. પ્રત્યેક સમસ્યા વ્યક્તિ પાસેથી હકારાત્મક પ્રતિભાવનો આગ્રહ રાખે છે. વી ડોન્ટ એવર હેવ અ પ્રોબ્લેમ ટુ સોલ્વ, વી ઓનલી હેવ અ ડિસિઝન ટુ મેક. આપણે સમસ્યાને એનું નિરાકરણ એ આપણી સમસ્યા છે જ નહીં. સમસ્યા કેવળ નિર્ણય લેવાનો છે. પ્રશ્ન કેવળ નિર્ણય લેવાનો છે. આપણને ખબર છે કે ધ વર્ડ ઇમ્પોસિબલ ઇટ સેલ્ફ હેઝ અ પોસિબિલિટી ઇનસાઇડ. આઈ એમ પોસિબલ. આપણે જાણીએ છીએ આ વસ્તુ. ડૉક્ટર સુલર અહીંયા આગળ, આપણે હવે તો આ ઘરમાં બધું રહ્યું નથી,
આપણે પહેલાંના સમયમાં જ્યારે ઘરમાં ઉંદરડી કે નાનો હોય તો જ્યારે આટા બહુ મારતી હોય ત્યારે આપણે પાંજરું મૂકતા અને પાંજરામાં રોટલીનો ટુકડો ભરાવતા. હજી ઘણા લોકો આ કરતા હશે. અને આપણી માતાને એને બરાબર ખબર હોય કે કયું સ્ટ્રેટેજિક લોકેશન છે જ્યાં આગળ આ પાંજરું મારે મૂકવાનું છે. સો યુ બેઇટ એ ઝાડ કે જ્યાં આગળ, વધારે ડિટેલમાં નથી જતો આમાં હું, આપ સૌ સુગ્ન શ્રોતાઓ છો, સમજી જશો. ડેટ, નિયમબદ્ધ આયોજન કરો, એ મહત્ત્વનું છે. નિયમબદ્ધ, આપણે જીવન ચાલતું જ રહે છે, મુશ્કેલીઓ તો આવ્યા જ કરે છે, અટકતું નથી. માટે આવતીકાલ તો હશે પણ ખરી અને જશે પણ ખરી. પણ જે માણસ જો આજને નથી સાચવી શકતો, જે માણસ આ પળને નથી સાચવી શકતો, એ વળી આવતીકાલને શું સમજી શકશે અને શું સાચવી શકશે? ત્યાં રમણ મહર્ષિ કહે છે, જે માણસ પાઈ નથી સાચવતો એ રૂપિયો કઈ રીતે સાચવશે? પળને સાચવવાનું છે, એક એક પળ મહત્ત્વની છે. આપણે જે આજના ગર્ભમાંથી જ આવતીકાલ જન્મવાની છે, માટે એની હિરણ્ય ગર્ભ બનાવી કે કથિર બનાવવી એ આપણા હાથની વાત છે. એ સંપૂર્ણપણે આપણા હાથની વાત છે. માટે જ આપણે ભાષામાં એક બહુ સુંદર ફ્રેઝ છે, મને બહુ ગમે છે, આજની ઘડી તે રળિયામણી. આજની ઘડી તે રળિયામણી. સબ્લિમેટ યોર પ્રોબ્લેમ. એના તીવ્રતાના ભાર હેઠળ દબાઈ ન જાઓ. એક ઝેન ગુરુ પોતાના શિષ્ય સાથે, ગુરુ અને શિષ્ય આમ ઝેન સાથે બહુ સંકળાયેલા ન હોવા જોઈએ, કારણ કે કોઈ પણ સાચા ઝેન ગુરુ પોતાને કદી પણ ગુરુ માને જ નહીં. પણ ખાલી સમજણ ખાતર ગુરુ અને શિષ્ય જઈ રહ્યા હતા, રસ્તામાં જઈ રહ્યા હતા, અને એક મોટો કાળ મીંઢ ખડક હતો. એ ખડકને જોઈને ગુરુએ પૂછ્યું શિષ્યને કે આ શું છે? તો કે આ ખડક છે. તો કે શું લાગે છે, વજનદાર હશે? શિષ્ય કે આ તો ભયંકર, ખૂબ જ વજનદાર હશે ગુરુ. ગુરુએ ખાલી એટલી જ ટકોર કરી, એ જ્યાં સુધી એને ન ઉચકો ત્યાં સુધી જે વજનદાર છે, ત્યારે જે વજનદાર, જ્યાં સુધી ન, જ્યારે એને ઉચકો ત્યારે જે વજનદાર છે. ઇટ ઇઝ હેવી વેન યુ લિફ્ટ ઇટ. નતર તે ખડક પડ્યો છે, તમે એનું ઉચકો તો જ એનું વજન લાગે ને. સમસ્યા કાળમીટ ખડક જેવી હોય છે, એને તમે ઉચકવાનું નક્કી કરો ને તો જ તમને એનો ભાર લાગે. બાકી તો એ જે છે એનું સ્વરૂપ સમજીને એની સાથે કામ પાડવાનું છે. ટર્ન યોર માઉન્ટેન ઇન્ટુ ગોલ્ડ માઇન. વોટ અપિયર્સ ટુ બી ધ એન્ડ ઓફ ધ રોડ મે ટર્ન આઉટ ટુ બી ધ બેન્ડ ઓફ ધ રોડ. જેને આપણે રસ્તાનો અંત સમજીએ છીએ, કદાચ રસ્તાનો વળાંક હોઈ શકે છે. જીવનમાં ક્યારેય પણ કલડેસાક હોતો નથી. કલડેસાક એટલે જ્યાં આગળ રસ્તો બંધ થઈ જતો હોય, ક્યારેય પણ હોતું નથી. એ કદાચ એ વળાંક જ હોઈ શકે. આપણને આગળનો વળાંક, દૂરનો વળાંક દેખાતો નથી. એમ કહેવાય છે કે જ્યારે એક ઘોર અંધારી ટનલમાંથી પસાર થઈ જતા હોય એવી પરિસ્થિતિ જ્યારે સામનો કરતા હોઈએ, કદાચ, અને હવે તો આગળ વધાશે જ નહીં, હવે તો ટકી શકાશે જ નહીં, હવે તો હું ટોટલી, હવે હું આગળ કંઈ જ નહીં કરી શકું, શક્ય છે દેટ ઇઝ ધ મોમેન્ટ કે જ્યાં આગળ કદાચ પ્રકાશ હવે નજીક હોય. એ ટનલનો અંત કદાચ ત્યાં આગળ હોઈ શકે છે. સો વોટ અપિયર્સ ટુ બી ધ એન્ડ ઓફ ધ રોડ મે ટર્ન આઉટ ટુ બી ધ બેન્ડ ઓફ ધ રોડ. કમ્યુનિકેટ, સંવાદ સાધો. જ્યારે કોઈ પણ સમસ્યા આપણને ઘેરી વળતી હોય, જ્યારે અમુક જીવનમાં અણધાર્યા કેટલાક પડકારો આવતા હોય, ત્યારે ખાસ કરીને પુરુષોની એક મનોવૃત્તિ રહી છે કે એ લોકો બધું જ પોતાના પૂરતું રાખતા હોય છે. એમના કુટુંબીજનો, એમના લાઈફ પાર્ટનર કે સંતાનો કે કદાચ કોઈક એવા અંગત મિત્રો, એની સાથે એ બધી વાતો કરવાનું ઘણી વખત ટાળતા હોય છે. ખાસ કરીને કુટુંબીજનો, કે ભાઈ એમને હું મારું ટેન્શન ક્યાં આપું, એ લોકો પછી કદાચ ચિંતામાં ઘેરાઈ જાય. આ ખરેખર આવકાર્ય છે. એક સમય સુધી બરાબર છે, પણ બાકી આ આવકાર્ય નથી. સો કમ્યુનિકેટ એની કદાચ, અને એટલે જ હફીઝ જાલંજરી, મહેંદી હસન સાહેબે ગાયેલી 1950 પહેલાંની ગઝલનો શેર કે મોહબ્બત કરને વાલે કમ ન હોંગે, તેરી મહેફિલ મેં લેકિન હમ ન હોંગે. અદ્ભુત ગઝલ, મહેંદી સાહેબ 50 પહેલાં ગાયેલી ગઝલ છે. એનો એક શેર છે કે દિલો કી ઉલઝને બઢતી રહેગી અગર કુછ મશવરે આલમ ન હોંગે. હૃદયપૂર્વકનો સંવાદ, મશવરે આલમ, હૃદયથી હૃદયપૂર્વકનો સંવાદ જો ન થાય તો દિલો કી ઉલઝને બઢતી રહેગી. કેવળ વ્યક્તિ વચ્ચેનો સંબંધ નહીં, કદાચ સમાજ વચ્ચેનો સંબંધ, ધર્મ વચ્ચેનો સંબંધ, દેશ વચ્ચેના સંબંધનું એ સંબંધનું રહસ્ય, કદાચ એ સંબંધનું સ્વાસ્થ્ય
આ એક જ બે જ પંક્તિમાં છે, દિલો કી ઉલઝને बढ़ती रहेगी અગર કુછ મશવરે આલમ ન હોંગે. સો કમ્યુનિકેટ. અલ્સ કેપોલે કહે છે, અ ફેમિલી ધેટ પ્રેઝ ટુગેધર સ્ટેઝ ટુગેધર. જે કુટુંબ સાથે પ્રાર્થના કરે છે એ સતત સાથે રહે છે. પરંતુ એનો અર્થ એમ પણ નથી કે જ્યાં કોઈ પણ મળે એની પાસે તમારી કથાનું વિવરણ માંડી દો. ઘણા લોકો આપણને મળે રસ્તામાં, આપણે એને પૂછીએ કેમ કેમ ચાલે છે, શું છે, અને પોણો કલાક 1 કલાક પછી જ્યારે આપણે એનાથી છૂટા પડીએ ત્યારે મનમાં એ ભાર લઈને છૂટા પડીએ કે મારા ક્યાં ભોગ લાગ્યા કે મેં આને પૂછ્યું કેમ છે. બેફામ સાહેબનો શેર છે કે જીવનમાં એકલતાની આટલી અસર હોય ના બેફામ, કોઈએ પૂછ્યું જરા જ્યાં કેમ છો ને આખી કહાણી સુણાવી દીધી. તો એટલે રાજેન્દ્ર શાહની એ પણ પંક્તિ યાદ રાખવાની છે કે ભાઈ રે આપણા અરે કે બોલીએ ના કંઈ આપણું હૃદય ખોલીએ ના કંઈ, બોલીએ ના કંઈ આપણું હૃદય ખોલીએ ના કંઈ, હોઠને રહેવું ચૂપ, નેણ ભરીને જોઈ લે વીરા વેણના પાણી ઝીલનારું તે સાગર છે વાકુપ. જેની પાસે તમારું હૃદય તમે ખોલો છો એનું હૃદય સાગર જેટલું ઊંડાણ ધરાવે છે કે કૂવા જેવું સંકુચિત છે, એ પણ ધ્યાન રાખવું જરૂરી છે. બધાની પાસે પોતાની કહાણી ખોલી ન મુકાય, કારણ કે એ કહાણીમાં એ પોતાનો મન ભાવતો અર્થ કરી અને પછી એ કેવી રીતે ક્યાં પ્રેઝન્ટ કરે એને આપણને ખબર નથી હોતી ક્યારે પણ. પણ એ સિવાય એક સમય એવો આવતો હોય છે કે આપણી પોતાની વ્યક્તિઓ, આપણા લાઈફ પાર્ટનર, આપણા સંતાનો કે બહુ કોઈ એકાદ મિત્ર કે કોઈ પણ હોય એની સાથે સંવાદ સાંભળવાનો જ્યારે ઘેરાયેલા હોય તો એમાં હૃદયને ખુલ્લું કરવામાં કદી પણ નાનપ કે સંકોચ ન રાખવો જોઈએ. ઇન્સ્યુલેટ, તમારી જાતને નકારાત્મક વિચારો અને નકારાત્મક પરિબળોથી દર રાખો, એનાથી તમારી જાતને દૂર રાખો. ડેવિડ પોલેનું એક બહુ સુંદર પુસ્તક છે ધ ગાર્બેજ ટ્રક. કેટલાક લોકોના વિચારો, કેટલીક વ્યક્તિઓ આ ગાર્બેજ ટ્રક જેવી હોય છે. આપણે જ્યારે રસ્તા પર સવારે ઘણી વખત જતા હોઈએ અને મ્યુનિસિપાલિટીની કચરા ગાડી નીકળતી હોય, આપણે એની બાજુમાં પણ ગાડી નથી રાખતા, આપણે એની પાછળ પણ ગાડી નથી રાખતા, કારણ કે એની વાસ આપણાથી સહન નથી થતી. તો નકારાત્મક વિચારો કદાચ આ ગાર્બેજ જેવા હોય છે અને એ વ્યક્તિ ગાર્બેજ ટ્રક જેવી હોય છે, એનાથી દૂર રહેવાનું. અને એવા કેટલાક ફ્રેશથી પણ જીવનમાંથી દૂર રહેવું જોઈએ કે ટેક કેર. રોબર્ટ શુલર કહે છે ટેક ચાર્જ, ટેક કંટ્રોલ. આપણે છૂટા પડીએ એટલે ટેક કેર, કંઈ પણ સહજ રીતે આનંદથી વાતો કરીને છૂટા પડ્યા પછી છેલ્લે તો એમ જ કહીએ ટેક કેર. વાય? ટેક ચાર્જ, ટેક કંટ્રોલ. આઈ હેવ ગોટ ટુ સી ઇટ બિફોર આઈ બિલીવ ઇટ. This entire sentence is upside down and inside out. I have got to see it before I believe it. આનો કોઈ અર્થ જ નથી. નો વે, ઓન માય ડેડ બોડી, આ તો હું કરું જ નહીં ને, આ તો હું માનું જ નહીં ને. આવા અનેક પ્રકારના નેગેટિવ, નકારાત્મક જે વાતો છે, વિચારો છે, એનાથી જાતને આપણે અહીંયા આગળ અને નાવ આ બધા પછી રોબર્ટ શુલર છેલ્લે કહે છે નાવ ડેડિકેટ, સમર્પિત કરી દો. પુરુષાર્થ, આત્મવિશ્વાસ અને એ શ્રદ્ધાના બળે આગળ વધો. કોઈ પણ એ આત્મશ્રદ્ધા એટલે પણ એવું નહીં કે વાત વાતમાં ભગવાનનું નામ લેવાનું. ભગવાન એ આપણો સૌથી મોટો એસ્કેપ રૂટ છે. ડેસ્ટિની, ફેટ, ગોડ, યા હાઉ ઇઝીલી વી ડમ્પ અવર રિસ્પોન્સિબિલિટીઝ ઓન ડેસ્ટિની, ફેટ એન્ડ ગોડ. કારણ કે દે ડોન્ટ રેઝિસ્ટ. ભગવાન ક્યારેય આપણો સામનો કરવાનો નથી, એ આપણને સામે જવાબ આપવાનો નથી. હી ઇઝ નોટ ગોઈંગ ટુ રેઝિસ્ટ, હી ઇઝ નોટ ગોઈંગ ટુ રિએક્ટ. એટલે બધું ભગવાન ઉપર. ત્યાંથી હું જ્યારે બધું જ ડેસ્ટિની ઉપર માગું છું, એમ આઈ નોટ બિંગ સ્લેવ. કારણ કે પછી કશું જ મારે કરવાનું રહેતું ને, કારણ કે બધું ડેસ્ટાઇન છે. એટલે હું મારી નિષ્ફળતાને પણ ડેસ્ટિનીમાં ખપાવું અને સામી વ્યક્તિની સફળતાને પણ હું ડેસ્ટિનીમાં જ ખપાવું કે હી વોઝ ડેસ્ટાઇન ટુ સક્સીડ એન્ડ આઈ વોઝ ડેસ્ટાઇન ટુ ફેલ. તો અહીંયા કર્મના સિદ્ધાંતની હું વાત નથી કરતો. પ્રશ્ન છે કે આ બધા આપણા એસ્કેપ રૂટ બની જતા હોય છે. અને આપણે વાત, શ્રાવણ મહિનો છે, ભક્તિનું આમ સમાજમાં ભક્તિનું ભરતી આમ ઘોડાપુર ઉછરે. આ શ્રાવણ મહિનાની એક ખૂબી છે એમ. એટલે તમે એમાંથી તણાયા વિના રહો જ ને, તમને એવું લાગે ડૂબી જશો, એટલી બધી સમાજમાં ભક્તિની ભરતી ઉછળે ત્યાંથી. અને આપણે પણ વાતમાં ભગવાનની મરજી કહે છે. એક દરજી હતો, એ દરજીને એના એક ગ્રાહકે ખમીસ સીવવા માટે આપ્યું અને કહ્યું કે તું ક્યારે આપીશ. દરજી એકદમ ભક્ત માણસ હતો. એણે કહ્યું કે જો ભગવાનની મરજી હશે તો હું 15 દિવસમાં આપી દઈશ.
એટલે ઓલો 15 દિવસ પછી ગયો, ખમીસ એનું તૈયાર નહોતું, એટલે એણે કહ્યું કે હવે ક્યારે આપીશ તું? તો કે ઈશ્વરની મરજી હશે તો હું 7 દિવસમાં આપી દઈશ. ઓલો કંઈ બોલ્યો ને, એને થોડું વિચિત્ર લાગ્યું. 7 દિવસ પછી ગયો, ખમીસ તૈયાર નહોતું, એટલે એણે ફરી પાછું કહ્યું કે હવે ક્યારે તૈયાર થશે? તો કે ઈશ્વરની મરજી હશે તો હવે 2 દિવસમાં આપી દઈશ તમને. પેલું 2 દિવસ પછી ગયો, ત્યારે પણ તૈયાર નહોતું, એટલે એણે ફરી પાછું કહ્યું કે હવે તું મને ક્યારે આપીશ? એટલે દરજીએ શરૂ કર્યું, જો ઈશ્વરની મરજી હશે તો. એટલે પહેલાં અહીંયા ગ્રાહક એને અટકાવ્યો, ઊભો રહે, મારી અને તારી વાતની વચ્ચેથી આપણે ઈશ્વરને બાજુએ રાખીએ અને કેવળ તારી મરજી પર આધાર રાખીએ તો મારું ખમીસ મને ક્યારે મળશે? ક્યારેક આપણી શ્રદ્ધા આવી ઉપલક્યા સ્તરની હોય છે. વાત વાતમાં ભગવાનની મરજી કહેવાથી આપણે ખરેખર શ્રદ્ધાવાન ભક્ત નથી બની જતા. શ્રદ્ધાની સૌથી અદ્ભુત વ્યાખ્યા જે મને બહુ સ્પર્શી છે એ મહર્ષિ અરવિંદે આપી છે. મહર્ષિ અરવિંદ કહે છે, ઇંગ્લિશમાં કહું છું, કે પ્રોવિડન્સ ઇઝ નોટ ઓનલી ધેટ વિચ સેવ્સ મી ફ્રોમ ધ શિપરેક ઇન વિચ એવરીબડી એલ્સ હેઝ ફાઉન્ડર્ડ. Providence is also that which, while all others are saved, snatches away my last plank of safety and drown me in the solitary ocean. મારો ઈશ્વર કેવળ એ જ નથી કે જ્યારે એક તૂટેલા ભર દરિયે મધ દરિયામાં એક તૂટેલા વાણના ભંગારને પકડીને જ્યારે બીજા બધાને જ્યારે ડૂબતા હોય ત્યારે મને બચાવી લે, એ મારો ઈશ્વર નથી. પણ જ્યારે બીજા બધા બચી રહ્યા હોય ત્યારે મારી સલામતીના અંતિમ ઉપાય જેવું એક પાટિયું પણ મારા હાથમાંથી ખેંચવી લે, એ પણ મારો ઈશ્વર છે. આ શ્રદ્ધા છે. દયારામની પંક્તિ છે, ચિત્ત તું સિદ્ધને તે ચિંતા કરે, હરિને જે કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને તે ચિંતા કરે. માણસ સતત ચિંતા, ભય અને એનાથી પીડાતો હોય છે. અને એમાં સૌથી મોટો જો ભય હોય તો એ નિષ્ફળતાનો ભય છે. કંઈ પણ નવું કાર્ય આરંભીએ, કંઈ પણ નવું સાહસ આરંભીએ, કોઈ પણ આપણે અનેક વિકલ્પોમાંથી જ્યારે કોઈ એક વિકલ્પ પસંદ કરીને આપણે આગળ વધવાનું હોય ત્યારે હું આ કરીશ તો ખરા, પણ વિલ આઈ બી સક્સીડિંગ? વિલ આઈ સક્સીડ? કંઈ આડું ઉતરશે તો, આમ થશે તો, તેમ થશે તો. આ નિષ્ફળતાનો ભય માણસને સતત પજવતો હોય છે. અને ત્યારે એક સુંદર વાત નિષ્ફળતા માટેની છે કે ફેલિયર ડઝન્ટ મીન યુ આર એ ફેલિયર, ઇટ ડઝ મીન યુ હેવન્ટ સક્સીડેડ યટ. નિષ્ફળતાનો અર્થ એ નથી કે તમે પોતે નિષ્ફળ છો, એનો અર્થ કેવળ એટલો છે કે તમે હજુ સફળ નથી થયા. ફેલિયર ડઝન્ટ મીન યુ હેવ એકોમ્પ્લિશ નથિંગ, ઇટ ડઝ મીન યુ હેવ લર્ન સમથિંગ. એનો મતલબ નિષ્ફળતાનો અર્થ એમ નથી કે તમે કંઈ જ પામ્યા નથી. નિષ્ફળતાનો અર્થ એ છે કે તમે કશુંક શીખ્યા છો. ફેલિયર ડઝન્ટ મીન યુ હેવ બીન અ ફૂલ, ઇટ ડઝ મીન યુ હેડ અ લોટ ઓફ ફેથ. નિષ્ફળતાનો અર્થ એ નથી કે તમે મૂર્ખ હતા કે આવું બધું હાથમાં લીધું. એનો અર્થ એ જરૂર છે કે તમારામાં પારાવાર વિશ્વાસ, આત્મવિશ્વાસ હતો, શ્રદ્ધા હતી. ફેલિયર ડઝન્ટ મીન યુ હેવ બીન ડિસ્ગ્રેસ્ડ, ઇટ ડઝ મીન યુ આર વિલિંગ ટુ ટ્રાય. નિષ્ફળતાનો અર્થ એ નથી કે તમે અપમાનિત થયા છો. એનો અર્થ એ જરૂર છે કે એટલીસ્ટ તમે પ્રયત્ન કરવા માટે તત્પર હતા. ફેલિયર ડઝન્ટ મીન યુ ડોન્ટ હેવ ઇટ, ઇટ ડઝ મીન યુ હેવ ટુ ડૂ સમથિંગ ઇન અ ડિફરન્ટ વે. નિષ્ફળતાનો અર્થ એ નથી કે તમારામાં કશું જ નથી, કે કશું કરવાની કોઈ સામર્થ્ય નથી. એનો અર્થ એ જરૂર છે કે તમારે કશું કંઈક નવી રીતે કરવું પડશે, નવેસરથી શરૂઆત કરવી પડશે. ફેલિયર ડઝન્ટ મીન યુ આર ઇન્ફિરિયર, ઇટ ડઝ મીન યુ આર નોટ પરફેક્ટ. નિષ્ફળતાનો અર્થ એ નથી કે તમે નિમ્ન કક્ષાના છો, યુ આર ઇન્ફિરિયર. ઇટ ડઝ મીન કે તમે સંપૂર્ણ નથી. અને કોણ સંપૂર્ણ છે? ફેલિયર ડઝન્ટ મીન દેટ યુ હેવ વેસ્ટેડ યોર લાઈફ, ઇટ ડઝ મીન યુ હેવ રીઝન ટુ સ્ટાર્ટ અફ્રેશ. નિષ્ફળતાનો અર્થ એ નથી કે તમે તમારું જીવન વેડફી માર્યું છે. એનો અર્થ એ જરૂર છે કે તમારી પાસે નવેસરથી શરૂઆત કરવા માટે કારણ છે. ફેલિયર ડઝન્ટ મીન યુ શુડ ગીવ અપ, ઇટ ડઝ મીન યુ મસ્ટ ટ્રાય હાર્ડર. નિષ્ફળતાનો અર્થ એ નથી કે તમારે છોડી દેવું જોઈએ. એનો અર્થ એ જરૂર છે કે તમારે થોડા વધારે પ્રયત્ન કરવાની જરૂર છે. ફેલિયર ડઝન્ટ મીન યુ વિલ નેવર મેક ઇટ, ઇટ ડઝ મીન ઇટ મે ટેક લિટલ લોંગર. નિષ્ફળતાનો અર્થ એ નથી કે તમે ક્યારેય પણ ત્યાં પહોંચી નહીં શકો જ્યાં તમે પહોંચવા ધારો છો. એનો અર્થ એ જરૂર છે કે એ કદાચ થોડો વધારે સમય લેશે. એન્ડ ફેલિયર ડઝન્ટ મીન ગોડ હેઝ એબન્ડન્ડ યુ, ઇટ ડઝ મીન ગોડ હેઝ અ બેટર આઈડિયા. નિષ્ફળતાનો અર્થ એ નથી કે ઈશ્વરે તમને તરછોડી દીધા છે. એનો અર્થ એ જરૂર છે કે કદાચ ઈશ્વર કંઈ તમારા માટે જુદું જ વિચારી રહ્યો છે. તો
કે ગોડ ડિલેસ આર નોટ ગોડ ડિનાયલ્સ. ગોડ ડિલેસ આર નેવર ગોડ ડિનાયલ્સ. નિષ્ફળતાના ભયથી ભાંગી ન પડો. જીવનમાં ભલે ટેન્શન હોય, એનું એક્સટેન્શન ન થવું જોઈએ. ચહેરા પર ભલે કરચલી પડે, હૃદય પર કરચલી ન પડવી જોઈએ. તો શાયર કહે છે कि चला जाता हूँ हंसता खेलता मौजे हवादिश से, अगर आसानियाँ न हो अगर आसानियाँ हो तो जीना दुश्वार हो जाए. હું તો આ ઓછળતા મોજા ની વચ્ચેથી હસતો રમતો ચાલી રહ્યો છું. જો સાવ સરળ જો સાગરની ગતિ હોય, શાંત સાગર હોય, તો જીવવું મુશ્કેલ બની જાય. આ કવિ કહે છે. જીવનમાં કહેવાય છે, બહુ એક નાનકડી બહુ સરળ વાતમાં કહી દીધું છે कि जीवन में विपत्ति आए तब आपत्ति जताने जब वही लोग आपत्ति जताते हैं जिनको फटे हुए दूध से पनीर बनाना नहीं आता. तो being worried about future is like walking on a treadmill. It keeps you busy, but it doesn't get you anywhere. કોન્સ્ટન્ટ વાગોળ્યા કરો ચિંતાને એને, ટ્રેડમિલ ઉપર સતત ચાલ્યા કરો. તમે કોન્સ્ટન્ટ એક્ટિવ છો, પણ ક્યાંય પહોંચો છો? ઇટ ડઝન્ટ લીડ યુ, ઇટ ડઝન્ટ ગેટ યુ એનીવેર. એટલે તો મેં કહ્યું એ પ્રમાણે કેટલાક માણસો સતત રડતા રહે છે, સતત. એ લોકો ઉઠે ત્યારે ઉઠમણું થાય ને બેસે ત્યારે બેસણું થાય. એને સાકર આપો તો શરદી થાય ને ગોળ ગરમ પડે. તો દુઃખ બહારવટિયા જેવું હોય છે અને સુખને અંદરવટિયાની જેમ લૂંટી લેવાનું હોય છે. દુઃખને લોકો બહારવટીઓ કહે છે, તો સુખને અંદરવટિયાની જેમ લૂંટવાનું હોય છે. ઇમર્સન કહે છે, તમે ફેંકાઈ ગયા છો. રાલ્ફ વાલ્ડો ઇમર્સન, તમે ફેંકાઈ ગયા છો, તમને દૂર ફેંકી દેવામાં આવ્યા છે. ડરો નહીં, ચહેરો હસતો રાખો, ધૈર્ય રાખો. આ જગતમાં તમારો જન્મ ભૂલથી નથી થયો. આ જગતની મહેફિલમાં તમે પણ એક આમંત્રિત મહેમાન છો. છેલ્લી 3-4 મિનિટ છે. સતત સફળતા અને નિષ્ફળતાના હાસ્યામાં જીવવાનું બંધ કરો. સફળતા એ બીજું કશું જ નથી, વિલંબાયેલી નિષ્ફળતા છે. સફળ અને નિષ્ફળ શબ્દમાં ફળ તો છે જ. આપણે આ ફળને કેવી રીતે સ્વીકારીએ છીએ અને પચાવીએ છીએ એના પર જ બધો આધાર છે. ફળ તો બંનેમાં જ છે. તો પ્રશ્ન મૂળે આત્મશ્રદ્ધાનો છે. પ્રહલાદ પારેખની પંક્તિ છે, ખુદનો ભરોસો જેને હોય નહીં એને ખુદાનો ભરોસો નકામ. ખુદનો ભરોસો જેને હોય નહીં એને ખુદાનો ભરોસો નકામ. અને આપણા સાઈ કવિ મકરંદ દવે કહે છે કે પગલું હું માંડું ઊંચે આકાશમાં, નીચે જોઉં હરિવરનો હાથ. પગલું હું માંડું ઊંચે આકાશમાં, નીચે જોઉં હરિવરનો હાથ. અને આપણું અતિ પ્રાચીન અતિ મનગમતું ગીત, હરિ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે, મેં તો લગામ દીધી હાથ હરીને, હરી ચાહે તો પાર ઉતારે. તો અંતમાં એડગર ગેસની કવિતા ઇંગ્લિશમાં છે, આપ સૌને ખ્યાલ હશે, ડોન્ટ ક્વિટ. When things go wrong as they sometimes will, and the road you are trudging seems all uphill, when the funds are low and the debts are high, and you want to smile but you have to sigh, when care is pressing you down a bit, rest if you must, but don't you quit. When care is pressing you down a bit, rest if you must, but don't you quit. Life is queer with its twists and turns, as every one of us sometimes learns, and many a failure turns about, when he might have won had he stuck it out. And when a failure turns about, when he might have won had he stuck it out, don't give up, though the pace seems slow, you might succeed with another blow. Don't give up, though the pace seems slow, you might succeed with another blow. Success is failure turned inside out, a silver tint of the clouds of doubt. Success is failure turned inside out, a silver tint of the clouds of doubt. And you can never tell how close you are. It may be near when it seems afar. You can never tell how close you are. It may be near when it seems afar. So stick to the fight when you are hardest hit. It's when things get worse that you must not quit. Stick to the fight when you are hardest hit. It's when things get tough, worse that you must not quit. નિષ્ફળતાના ભય ઉપરાંત મનુષ્યને જે બીજો ભય સતાવતો હોય છે એ મૃત્યુનો ભય. લાઓસે મૃત્યુના શિષ્ય અને જીવનના શિષ્યની વાત કરે છે. આ વિશ્વમાં ન છૂટકે જીવનારા, જેમ ન છૂટકે મરી જનારા હોય છે, એમ ન છૂટકે જીવી જનારા પણ હોય છે. સુસાઇડે ન છૂટકે મરી જનારા લોકોની કરુણાંતિકા હોય છે.
એમ કેટલા બધા લોકો ન છૂટકે જીવતા હોય છે. જીવતા હોવું અને જીવંત હોવું એ બંને વચ્ચે સડેલા લાકડા અને લચેલી ડાળી અને ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન વચ્ચે છે એટલો ફરક હોય છે. વી આર અલાઇવ, આર વી લાઇવલી? જીવતા હોવું અને જીવંત હોવું આ બંને વચ્ચે અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં વસેલા અને કેવળ 3 જણનું કુટુંબ, પતિ પત્ની અને પુત્રનું કુટુંબ ધરાવતા કવિજીવ શીતલ જોશી હિતનભાઈ કેવળ 41 વર્ષની ઉંમરે એક્સપાયર્ડ થયા. આ કવિને એનો અગમનો ઇન્સારો થયો હોય ને, એમના મૃત્યુના થોડા જ દિવસે પહેલાં લખેલું એક અદ્ભુત કાવ્ય એમણે જે લખ્યું છે તે કે રૂવાડા ખડી જાય એવું કાવ્ય છે આ. અને એના પછી થોડા જ દિવસોમાં એ મૃત્યુ પામ્યા, કેવળ 41 યર્સ ઉંમર. શીતલ જોશી કહે છે, મરવાનું છે તૈયારી કર, મરવાનું છે તૈયારી કર, જ્યાંથી આવ્યા બસ ત્યાં પાછા ફરવાનું છે તૈયારી કર. મરવાનું છે તૈયારી કર, જ્યાંથી આવ્યા ત્યાંથી પાછા બસ ત્યાં ફરવાનું છે તૈયારી કર. હસતા હસતા રડતા રડતા કાદવમાંથી આરસ ચડતા ફૂલો જેવું ખીલ્યા તેથી ખરવાનું છે તૈયારી કર. હસતા હસતા રડતા રડતા કાદવમાંથી આરસ ચડતા ફૂલો જેવું ખીલ્યા તેથી ખરવાનું છે તૈયારી કર. એના નામે આવેલું છે, એના નામે આવેલું છે ધોળે દાડે જોયું લેતે, એના નામે આવેલું છે ધોળે દાડે જોયેલું તે, સપનું આંખો ના ગજવામાં ભરવાનું છે તૈયારી કર. એના નામે આવેલું છે, એના ધોળે દાડે જોયેલું તે, સપનું આંખો ના ગજવામાં ભરવાનું છે તૈયારી કર. હોળી ક્યાં છે પાણી, એ હલેસા ના બંધાણી. હોળી ક્યાં છે પાણી, ઓય હલેસા ના બંધાણી. મરજી ના હો તો પણ રણમાં તરવાનું છે તૈયારી કર. મરજી ના હો તો પણ રણમાં તરવાનું છે તૈયારી હત કર. કાલ હતો એ આજે ક્યાં છે, સૂરજ આખર સૂરજ ક્યાં છે. કાલ હતો એ આજે ક્યાં છે, સૂરજ રાતે સૂરજ ક્યાં છે. તું કોનો એ તારે નક્કી કરવાનું છે તૈયારી કર. મરવાનું છે તૈયારી કર, જ્યાંથી આવ્યા ત્યાંથી પાછા ફરવાનું છે તૈયારી કર. આ શીતલભાઈની પંક્તિ છે બીજી કે આવશે તો બધા જવાના, શ્વાસ ક્યાં કોઈના થવાના છે. આવશે એ બધા જવાના, શ્વાસ ક્યાં કોઈના થવાના છે. છે જીવન આમ તો ઢાળ જેવું, ભલભલા તો એ હાંફવાના છે. છે જીવન આમ તો ઢાળ જેવું, ભલભલા તો એ હાંફવાના છે. સ્નૂપી ડોગ કાર્ટૂન સિરીઝ. સ્નૂપી ડોગમાં સ્નૂપીને છોકરી કહે છે કે કાલે આપણે બધા મરી જવાના છીએ, અને સ્નૂપી જવાબ આપે છે પણ બાકીના દિવસો આપણે નહીં મરીએ, થોડા દિવસોમાં આપણે મરી જવાના છે. અને સ્નૂપી કહે છે કે બાકીના દિવસોમાં આપણે નહીં મરીએ. અંતમાં આપણા ચિંતક અને મારા અત્યંત લાડીલા સર્જક, નિબંધકાર, ચિંતક સર્જક ગુણવંતભાઈના શબ્દોથી વાતની સમાપન કરું તો તેઓ કહે છે કે જીવન શબ્દમાં વન છે અને મરણ શબ્દમાં રણ છે. રણ એટલે નરી એકવિધતા, જ્યાં જુઓ ત્યાં રેતી રેતી રેતી. એકાદ રડિયો ખડિયો કોઈ રણદ્વીપ દેખાય તો દેખાય. રણની સ્વચ્છતા, કેવળ સ્વચ્છતા, આંખને આમ એકદમ તકલીફ આવે એવી સ્વચ્છતા, બધું સાફ સુથરું કંઈ પણ. અનેક મનુષ્યના જીવન ગુણવંતભાઈ લખે છે આવા રણ જેવા હોય છે. આખું જીવન ઇસ્ત્રી કરેલા કપડાં જેવું અક્કડ અને સ્ટાર્ચ કરેલા કપડાં જેવું અતડું, રણ જેવા હોય. જ્યારે પરંતુ જીવન તો વન જેવું હોય છે. રણની એકવિધતાની સામે વનની વિવિધતાને સરખાવો. વનમાં ફૂલો, ફળો, પાંદડા, ઝાડ, ઘાસ, ચાસ, ઝરણાના સ્મિત, પંખીના ગીત, નાની નાની ટેકરીઓ, અને છેલ્લે ગુણવંતભાઈ કહે છે જીવન એટલે અરણ્યને રણમાં ફેરવવાની ભૂલ, અને જીવન એટલે રણને અરણ્યમાં ફેરવવાની તક. મને આટલો શાંતિથી સહી લીધો એ બદલ આપ સૌનો આભાર. ગાગરમાં સાગર કહી શકાય એવું સરસ મજાનું વક્તવ્ય. આદરણીય યોગેશભાઈ બેઠા છે. ક્યાં વાત હે, બહુ આનંદ થયો યોગેશભાઈ. જે વ્યક્તિને પહેલી રોમાં બેસવું છે આ ખરેખર પ્રેમી માણસ છે. બધીનું રાજકારણને બધું જ મૂકીને સાંભળવા માટે આવે. હેડ્સ ઓફ ટુ યુ સર. અને બહુ સરસ મજાની વાત શૈલેષભાઈ ઘણી બધી વાત કરી. મને 3-4 મુદ્દા મારે ખ્યાલમાં આવે છે. એમણે એક વાત કરી કે બધાને સફળતા દેખાય છે, પણ એ સફળતા પાછળ કોઈ પણ ઉદ્યોગ ગૃહ હોય
કેટલો પરિશ્રમ કરવો પડે છે એ કોઈને દેખાતું નથી. ખલીલ ધનતેજવીનો શેર યાદ આવે શૈલેષભાઈ કે સબકો હમારા રહેન સહન ઓર ખાના પીના દિખતા હૈ, सबको हमारा रहन सहन और खाना पीना दिखता है, हमने अपने कच्चे पक्के सपने बेचे उसका क्या. એમને આ ઉદ્યોગ ગૃહો કે બધા સફળતા એમને એમ નથી પામતા અને ઓછું પડે છે એની વાત કરે છે. એમણે સરસ વાત કરી. જાવેદ અખ્તરનો એક સરસ મજાનો શેર છે કે સબકા ખુશી સે ફાસલા બસ એક કદમ હૈ. ઓછું જ પડે બધાને. સબકા ખુશી સે ફાસલા બસ એક કદમ હૈ, हर घर में बस एक ही कमरा कम है. 2 BHK હોય તો 3 BHK, 3 BHK તો 4 BHK. એ આપણે સતત એની વાત ચાલુ જ રાખી છે. અને કાળમીન પથ્થરથી તમે હાઈવેની સરસ વાત કરી કે તમે પથ્થરમાંથી એક નાનકડું તરણું જુઓ છો. ઉદયન ઠક્કરની પંક્તિ યાદ આવે છે કે કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે, કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે, કૂપળની પાસે શું કુંબળી કોઈ હથોડી છે. કૂપળની પાસે શું કુંબળી કોઈ હથોડી છે. સરસ વાત કરી. અને અરવિંદજીની જે એમને શ્રદ્ધાની વાત ઇંગ્લિશમાં હતી, બહુ જ સરસ વાત હતી, મને બહુ ગમી. ગની ચાચાનો શેર છે, ગની દહીવાલા, બહુ બારીક શેર છે કે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ તરફ મને, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ તરફ મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. એટલે હું રસ્તો ભૂલી ગયો તો ઈશ્વરે એવી રીતના કંઈ ગોઠવણ કરી કે દિશાઓ ફરી ગઈ અને મને મંઝિલે પહોંચાડ્યો. આજે નરસિંહ મહેતાનું પણ તમે જીવન જુઓ તો આખું એ શ્રદ્ધાથી બધી પડકારોનો એમણે સામનો કરેલો હતો. તો સરસ મજાનો શૈલેષભાઈએ વક્તવ્ય આપ્યું. કપરો કાળ ટકતો નથી, મક્કમ મનુષ્ય ટકે છે. હું શૈલેષભાઈનું એક પુસ્તક હમણાં ઇંગ્લિશ પુસ્તક બહાર પડ્યું છે. આજે સરસ મજાનો શ્રાવણનો પહેલો સોમવાર છે તો ઈચ્છા છે કે આદરણીય શરદભાઈ આપણી સાથે છે, આપણા વડીલ છે, એમના હસ્તે વિમોચન થાય અને સાથે કિરણભાઈને પટેલ પરિવાર જોડાય.